વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એક દિવસ શ્રી મહાલક્ષ્મી વહુજીએ શ્રી વલ્લભને વિનંતી કરી, હે સ્વામી, આપની આજ્ઞા પ્રમાણે હું આપણી માથે બિરાજતા ભગવત સ્વરૂપોની સેવા કરું છું. ત્યારે મારા પિતાજી દ્વારા પ્રાપ્ત થયેલા શ્રી ગોકુલેશ પ્રભુ અને આપના વડીલો દ્વારા પ્રાપ્ત થયેલા શ્રી મદન મોહનજી મને જોઈને મંદ મંદ સ્મિત કરે છે અને પછી લજાયમાન થાય છે. એમના મુખારવિંદ પરનો લજાયુક્ત હાસ્ય હું અપલક નેત્રે નિહાળ્યા કરું છું. હું તેમને વિનંતી કરું, પ્રભુ, આપ મંદ મંદ હાસ્ય કરતા આમ લજાયમાન કેમ બનો છો? પરંતુ મને તેનું કારણ જાણવા મળ્યું નહીં. આપ કૃપા કરીને ભગવદ ઈચ્છા સમજાવો તો સમજી શકાય. વાલા વૈષ્ણવો, હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના રહસ્યના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભ મહાપ્રભુજી સાથે કાશીની યાત્રાએ પધાર્યા હતા. ત્યારે કાશીથી થોડેક દૂર આવેલ ચરણાત્રી એટલે કે ચરણાટ પ્રદેશના રાજા કાશી આવ્યા હતા. વીરભદ્ર તેમનું નામ. તેમણે કાશીમાં શ્રી વલ્લભની યશગાથાઓ સાંભળી. તેઓ સંધ્યાકાળે પંચગંગા ઘાટ પર શ્રી વલ્લભના દર્શન કરવા માટે આવ્યા. તેમણે વિનંતી કરી, મહારાજ, મેં સાંભળ્યું છે કે આપને એકાંતવાસ ખૂબ પ્રિય છે, માટે આપ કાશી જેવી નગરી છોડીને અડેલમાં બિરાજો છો. આપનો પ્રકૃતિ પ્રેમ અનહદ છે એવું પણ મારા જાણવામાં આવ્યું છે. આપના આશીર્વાદથી મારા રાજ્યમાં આવેલ ચરણાટ અડેલ કરતા પણ વિશેષ રમણીય છે. ત્યાં પર્વતોની તળેટીમાં સુંદર જળાશયો અને રમણીય વનો ઉપવનો આવેલા છે. ત્યાંથી પર્વતમાળા શ્રી ગિરિરાજ ગોવર્ધનનું સ્મરણ કરાવે છે. એટલે ત્યાંની પર્વતમાળા શ્રી ગિરિરાજ ગોવર્ધનનું સ્મરણ કરાવે છે. વન ઉપવનો વ્રજનું સ્મરણ કરાવે છે. ત્યાં ભગવાનના ચરણ ચિહ્ન પર્વતની શિલા પર અંકિત થયેલા છે. એટલે પવિત્રતામાં તે સ્થળ વૈકુંઠ સમાન છે. આપ એ મનોહર પ્રદેશમાં આપની પ્રસન્નતા થાય ને ત્યાં સુધી બિરાજી એ ભૂમિને અને મારા રાજ્યને સનાથ કરો. આપ આજ્ઞા કરો તો આપના નિવાસ માટે જરૂરી મકાનો તૈયાર કરાવો. રાજન, તમારી ઈચ્છા છે તો અમે થોડોક સમય જરૂર ચરણાટ પ્રદેશમાં નિવાસ કરીશું. તમે જરૂરી તૈયારી કરાવો. અમારી અનુકૂળતા તમને કાશીના નગરશેઠ પુરુષોત્તમ દાસ સમજાવશે. તમે એમને મળી લેજો. વિક્રમ સંવત 1572 કારતક માસમાં શ્રી વલ્લભ સપરિવાર ચરણાટ પધાર્યા. તે રમણીય પ્રદેશમાં આપ પ્રસન્નતાથી બિરાજ્યા. એક દિવસ વહેલી સવારે એક બ્રાહ્મણ આપને શોધતો આવ્યો. તે સૌને પૂછવા લાગ્યો કે અહીં શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તેઓ ક્યાં બિરાજે છે? કૃષ્ણદાસ મેઘન તે બ્રાહ્મણને શ્રી વલ્લભ પાસે લઈ આવ્યા. બ્રાહ્મણે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, ભગવત આજ્ઞાથી હું આપની પાસે આવ્યો છું. ગંગા કિનારે એકાંતવાસ કરીને રહેતો હતો. ઘણા લાંબા સમય સુધી કેવળ ફલાહાર કરીને હું નિત્ય શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતો હતો. ત્યાં એક દિવસ શ્રી ગંગાજીમાં સ્નાન કરતા મને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થયું. મેં પ્રભુને વિનંતી કરી, હે ભગવાન, હું તો વિરક્ત બ્રાહ્મણ છું. તમારી સેવા કરવા મારી પાસે કોઈ સાધન સંપત્તિ નથી. હું આપની સેવા કેવી રીતે કરું? પ્રભુએ મને આજ્ઞા કરી. ઓ શ્રીનાથજી, પ્રભુએ મને આજ્ઞા કરી, તું જે ફલાહાર લાવે ને તે મને ભોગ ધરજે. હું થોડો સમય તારે ત્યાં બિરાજીશ, પછી હું કહું ને ત્યાં તું મને પધરાવી જજે. મહારાજ, મને થોડા સમય પહેલા જ એ સ્વરૂપે આજ્ઞા કરી કે મને ચરણાટ પધરાવી જા. ત્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે, તેમને ત્યાં તું મને પધરાવજે. તેથી મહારાજ, હું આ ભગવત સ્વરૂપને લઈને આવ્યો છું. શ્રી વલ્લભે ભગવત સ્વરૂપના દર્શન કર્યા. દર્શન કરતા ખૂબ જ આનંદ થયો. આપે બ્રાહ્મણને પ્રેમથી વિદાય આપી. એક દિવસ શ્રી મહાલક્ષ્મી વહુજીએ શ્રી વલ્લભને વિનંતી કરી
કે સ્વામીન, આપની આજ્ઞા પ્રમાણે હું આપણે માથે બિરાજતા ભગવત સ્વરૂપોની સેવા કરું છું, ત્યારે મારા પિતાજી દ્વારા પ્રાપ્ત થયેલ શ્રી ગોકુલેશ પ્રભુ અને આપના વડીલો દ્વારા પ્રાપ્ત થયેલા શ્રી મદન મોહન પ્રભુ મને જોઈને મંદ મંદ સ્મિત કરે છે અને પછી લજ્જાયમાન થાય એમના મુખારવિંદો પરનું લજ્જાયુક્ત હાસ્ય હું અપલક નેત્રે નિહાળ્યા કરું છું. મેં એમને વિનંતી પણ કરી કે પ્રભુ, આપ મંદ મંદ હાસ્ય કરતા આમ લજ્જાયમાન કેમ બનો છો? પરંતુ મને તેનું કારણ જાણવા મળ્યું નહીં. આપ કૃપા કરીને ભગવદ ઈચ્છા સમજાવો ને તો સમજાય મારા સ્વામી, આપ કૃપા કરીને મને સમજાવો, એમ મહાલક્ષ્મી વહુજીએ શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરી. એટલે મહાપ્રભુજી કહે છે કે દેવી, મેં અગાઉ તમને 2 પ્રસંગો કહ્યા હતા, તે યાદ છે? પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી અને રસરા શ્રી ગોવર્ધનધરની ઈચ્છાથી આપણે બંનેએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. આપણે વ્રજમાં ગયા ત્યારે વૃંદાવનમાં શ્રી યમુનાજીના કિનારે શ્રી બલદેવ અને શ્રી કૃષ્ણને બાલ સ્વરૂપે મારી સામે ખેલતા અને મારી ગોદમાં બિરાજતા મને દર્શન થયા હતા. તમે પણ થોડા સમયથી માતૃવત વાત્સલ્યથી પ્રભુને ગોદમાં પધરાવી પુત્ર ભાવે લાડ લડાવવાનો મનોરથ કરી રહ્યા છો. તમારો મનોરથ હવે થોડા સમયમાં સિદ્ધ થવાનો છે. દેવી, તમે ભૂલી ગયા, આજથી લગભગ 9 માસ પૂર્વે અડેલમાં મધ્યરાત્રિના સમયે મેં વૈષ્ણવોને આજ્ઞા કરેલી કે અત્યારે કોઈ પ્રયાગ જઈને શ્રી મહાપ્રભુજીને પધરાવી લાવશો. અત્યારે કોઈ પ્રયાગ જઈને શ્રી મહાલક્ષ્મી વહુજીને પધરાવી લાવશો, ત્યારે મારા અત્યંત પ્રિય સેવક શ્રી પદ્મનાભદાસજી તત્પર થઈને પ્રયાગ આવવા માટે ઉપડેલા. પ્રભુએ શ્રમ લઈ નાવિકનું રૂપ ધારણ કરી પદ્મનાભદાસને નાવમાં બેસાડી પ્રયાગ લઈ આવવાનો અને તેમને તે જ રાત્રે અડેલ પહોંચાડવાનો પરિશ્રમ લીધો હતો. યાદ છે તે રાત? ફાગણવદ નોમનો એ મંગલ દિવસ હતો. નાવિક બનીને પધારેલા પ્રભુ આપણી જીવન નૌકાના નાવિક બનીને તમારા ઉદરમાં બિરાજ્યા હતા, કારણ કે પુત્ર રૂપે પ્રકટ થવાનો તેમનો મનોરથ હતો. દેવી, પ્રભુ આપણે ત્યાં પુત્ર રૂપે હવે અતિ ટૂંક સમયમાં પ્રકટ થશે. તમે મધુર ભાવથી પ્રભુની સેવા કરો છો ત્યારે પ્રભુ મંદ મંદ સ્મિત કરીને લજાયમાન થાય છે. તેઓ સ્મિત દ્વારા સૂચવે છે કે હું તારો કાંત બનીને નહીં, તારો પુત્ર બનીને તારી ગોદમાં ખેલવાનો છું. ઓ શ્રીનાથજી! શ્રી વલ્લભના આવા મંગલ વચનો સાંભળી શ્રી મહાલક્ષ્મી વહુજી અત્યંત પ્રસન્ન થયા. શ્રી વલ્લભે પુનઃ આજ્ઞા કરી, દેવી, જે સુખ સારસ્વત કલ્પમાં પ્રભુએ શ્રી નંદ યશોદાને આપ્યું હતું ને, તે અલૌકિક સુખ હવે આપણને પ્રાપ્ત થશે. તે વખતે પ્રભુ શ્રી યશોદામાના ગૃહે 11 વર્ષ અને 52 દિવસ જ બિરાજ્યા હતા, પરંતુ આપણા ગૃહે પુત્ર રૂપે તેઓ ચિરકાલ બિરાજશે. સારસ્વત કલ્પમાં તમારા પ્રભુને લાડ લડાવવાના જે મનોરથો અધૂરા રહ્યા હતા ને, તે હવે પૂર્ણ થશે. દેવી, તે વખતે તમે થોડાક દૂધ, દહીં કે માખણ માટે એ શ્યામ સુંદરને દામોદર કરવા તત્પર બન્યા હતા. હવે ફરી પ્રભુ પુત્ર રૂપે પધારે ત્યારે આવી કઠોરતા ભૂલે ચૂકે ન કરતા હો, એ માટે સાવધાની રાખજો. શ્રી મહાલક્ષ્મીજીના નેત્રોમાં લજ્જા ઉપસી આવી. તેઓ નીચું મુખ રાખીને પગના અંગૂઠેથી જમીન ખોતરી રહ્યા હતા. તેમના હૃદયમાં દિવ્ય વાત્સલ્ય ભાવનો સાગર ઘૂઘવતો હતો. સંવત 1572 માક્ષરવદ નોમનો દિવસ આવ્યો. તે દિવસે શુક્રવાર હતો. હસ્ત નક્ષત્ર હતું. શોભન યોગ હતો. તૈતિલ કરણ હતું. 21 ઘડીઓ પર 25 ફલનો સમય વ્યતીત થયો હતો. ત્યારે શ્રી વલ્લભ પાસે શ્રી મહાલક્ષ્મીજીની ખવાસી કરનાર વૈષ્ણવ વધાઈ લઈને આવ્યા. વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો! કૃપાનાથ, આપને ત્યાં લાલનનું પ્રાકટ્ય થયું છે. આ ક્ષણે સમાચાર સાંભળવા માટે શ્રી વલ્લભ અને આપના સેવકો અનેક સેવકો તત્પર હતા. આ મંગલ સમાચાર સાંભળતા જ સૌ સેવકોએ ગગનભેદી અવાજે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો અને તે સાથે સૌ ઉન્મત્ત થઈને નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા.
શ્રી વલ્લભ ઘેર આનંદ ભયો, જય શ્રી વલ્લભ લાલ કી. શ્રી વલ્લભ ઘેર આનંદ ભયો, જય શ્રી વિઠ્ઠલનાથ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. શ્રી વલ્લભ ઘેર આનંદ ભયો, જય હો વલ્લભ લાલ કી. ત્યાં બીજા વૈષ્ણવે પ્રતિઘોષ કરતા ગાયું, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ચરણાટ રૂપી વૃંદાવન ધામની સુરત તદ્દન બદલાઈ ગઈ. શ્રીમદ ગોકુલમાં શ્યામ સુંદરનું પ્રાકટ્ય થતા જે અલૌકિક શોભા પ્રગટી હતી તેવી શોભા અહીં પણ પ્રકટ થઈ. પ્રભુની લીલા ભાવન સામર્થ્ય સહિત માયાએ ચરણાટના રમણીય વન પ્રદેશમાં રત્નજડિત સુવર્ણની નિકુંજોની અદ્ભુત રચના કરી. આંખના પલકારામાં સુંદર અને સમૃદ્ધ ગોકુલ ગામ ખડું થઈ ગયું. વિવિધ રમણીય નિકુંજોની વચ્ચે રત્નજડિત સ્ફટિકશો શ્વેત ભવ્ય મહેલ શોભતો હતો. એટલે રત્નજડિત સ્ફટિક જેવો શ્વેતમાં ભવ્ય મહેલ શોભી રહ્યો હતો. સાક્ષાત લક્ષ્મીજી મહાલયના બારણે નાચતા, ડોલતા, ગાતા સુવર્ણના તોરણો બાંધતા હતા. પ્રત્યેક નિકુંજના દ્વારે લક્ષ્મીજી જાણે હજારો રૂપ ધારણ કરી બંધનવાર બાંધી રહ્યા હતા. રંગીન ધજા પતાકાઓથી સ્થળ અદ્ભુત શોભા આપી રહ્યું હતું. કેસરયુક્ત સુગંધી જળનો છંટકાવ થઈ રહ્યો હતો. આકાશ દેવ વિમાનોથી ઉભરાતું હતું. 33 કોટી દેવો તેમના પત્નીઓ સાથે શ્રી પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દેવ દુંદુંભી વાગતા હતા. સૌ દેવદેવીઓ બંને હાથે સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. મહેલના વિશાળ ચોકમાં ગોપીઓ એકત્ર થયા હતા. મહેલની તિબારીમાં કિનખાબના ગાલીચાઓ પથરાયા હતા. જરીની પીછવાઈઓ અને ચંદરવા બંધાયા હતા. રત્નજડિત દિવ્ય પલનું પધરાવ્યું હતું. ચારે બાજુ મખમલના ગાદી તકિયા બિછાવ્યા હતા. પલના ઉપર રત્નજડિત મોર, પોપટ બેસાડ્યા હતા. ચોકમાં અગણિત ગોપી ગ્વાલ એકત્ર થયા હતા. સૌના શરીર પર રેશમી રંગબેરંગી વસ્ત્રો હતા. સૌની ડોકમાં રત્નમાળાઓ ઝૂલતી હતી. સૌ શ્રીનાથજી સૌ શણગારેલી ગાયો લઈને આવ્યા હતા. ગોપના ખભા ઉપર દૂધ, દહીં, માખણની કાવડો હતી. ગોપીઓના હાથમાં ખીલોના અને વસ્ત્રોના થાળ હતા. સૌ નાચતા ગાતા આવી રહ્યા હતા. બીજી બાજુ મૂલ્યવાન વસ્ત્રો અને ષોડશ શૃંગાર ધરી યશોદાજી, રોહિણીજી અને કીર્તિજી પધાર્યા. વૃષભાન દુલારીજી પણ લલિતા અને વિશાખાની સાથે પધાર્યા હતા. વ્રજાંગનાઓના સુંદર વસ્ત્ર આભૂષણોનો પાર નહોતો. કેસરી, પીળી, લાલ, ગુલાબી સાડીઓનું મેઘધનુષ્ય રચાયું હતું. સૌના શરીર પર હીરા, પન્ના, માણેક ચમકતા હતા. સૌના હાથમાં પૂજાની સામગ્રી હતી. દુર્વા, અક્ષત, કુમકુમ, અબીર, ગુલાલ, પુષ્પો અને શ્રીફળ હતા. કોઈકના હાથમાં સોના રૂપાના તારથી ગૂંથેલા કિનખાબના જબલા ટોપી હતા. કેટલાકના શિર પર સુવર્ણના કળશ શોભતા હતા. બીજી બાજુથી નંદરાયજી અને વૃષભાનજી પણ સમવયસ્ક ગોપની સાથે પધાર્યા. નંદરાયજી શ્રી વલ્લભને શ્રી હસ્ત પકડીને પધરાવી લાવ્યા. યશોદાજી શ્રી મહાલક્ષ્મીજીને પધરાવી લાવ્યા. રોહિણીજીએ પ્રકટ થયેલા લાલને ગોદમાં લઈને પલનામાં પધરાવ્યા. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. કીર્તિજીએ દિવ્ય બાળકના ઓવારણા લીધા. યશોદાજીએ બાળકને છાતી સરસો ચાપીને ચૂમી લીધો. શ્યામ સુંદર અને રાધિકાજી બાળકની સામે જોઈને મીઠું મીઠું હસી રહ્યા હતા. સૌ પલનાની આજુબાજુ વીંટળાઈ વળ્યા. સૌએ બાળક માટે લાવેલી ભેટો પલના પાસે ધરી. સૌ બાળકના મુખારવિંદના દર્શન કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા. ત્યાં રાધિકાજીએ પોતાના કોમલ કરમાં પલ્લાની રેશમી દોરી લઈ પ્રભુને ઝુલાવવા માંડ્યા. આમ ચરણાટમાં સારસ્વત કલ્પના નંદ મહોત્સવનો ફરી શુભારંભ થયો. આનંદમંગ ગ્વાલ ગોપાલ
ગોપગ્વાલ નાચવા લાગ્યા, દહીં માખણ ઉડવા લાગ્યા, ધરતી પર દહીંનો કીચડ ફેલાઈ ગયો, સૌ લાડુ, ઠોર, મઠડી ઉડાડવા લાગ્યા. શ્રી વલ્લભલાલ અને ન્યોછાવર કરીને સુવર્ણ રૂપાના પુષ્પોની વૃષ્ટિ કરી. સૌ નાચે છે, ગાય છે, વિવિધ વાજિંત્રો વાગે છે, સર્વત્ર આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે. નાચત ગોપી કરત કોલાહલ, મંગલ ચાર ઠયો. હેરી હે ઓ ભૈયા હો, આજ નંદ રાય કે આનંદ ભયો. હેરી હે ઓ ભૈયા હો, આજ વલ્લભ રાય કે આનંદ ભયો. શ્રી સુખદેવજી અનેક ઋષિમુનિઓ સહિત દર્શન કરવા પધાર્યા. શ્રી સુખદેવજીના મુખ પર આજે અતિ પ્રસન્નતા છે. આ પુત્ર મોટો થઈને શ્રીમદ ભાગવતજીનું ગૂઢ ચિંતન કરી ગૂઢ અર્થને પ્રકટ કરશે. હજારો ઋષિમુનિઓ આજે પોતાની તપશ્ચર્યાનું ફળ પામતા હોય ને તેમ નેત્રોથી સાક્ષાત પ્રભુના દર્શન કરી રહ્યા છે. માગધ, બંદીજનો, ભાટ, ચારણ સૌ શ્રી વલ્લભના યશોગાન ગાઈ રહ્યા છે. રંગભરી ઢાઢરને લઈને ઢાઢીજી પણ આવી પહોંચ્યા છે. શ્રી વલ્લભ વંશના યશોગાન ગાઈ રહ્યા છે. અનેક ભક્તો પણ દર્શનાતુર ચરણે દોડતા આવી રહ્યા છે. આજે કોઈને પોતાના દેહગેહનો ભાન રહ્યો નથી. ત્યાં ભીડમાંથી માર્ગ કરતા કરતા ગર્ગાચાર્યજી આગળ આવ્યા. શ્રી વલ્લભે સૌ ઋષિમુનિઓને પ્રણામ કરી આવકાર આપ્યો. ગર્ગાચાર્યજીને આસન આપ્યું. પલનામાંથી પ્રભુને ગોદમાં લઈ ગર્ગાચાર્યજીની ગોદમાં પધરાવ્યા. ગર્ગાચાર્યજીએ બાળકના દર્શન કર્યા. એકાગ્રતાથી મુખ મુદ્રા નિહાળી તેમના જમણા હસ્તની રેખાઓના દર્શન કર્યા. ચરણ કમલ જેવા બંને તલને નિહાળી તેમણે ગ્રહોનું ગણિત માંડ્યું. ગર્ગાચાર્યજીની સ્થિર એકાગ્ર દ્રષ્ટિ સામે સૌ શાંત બનીને મીટ માંડી રહ્યા છે. ગર્ગાચાર્યજીની ભવિષ્યવાણી સાંભળવા સૌ તત્પર બન્યા છે. થોડી ક્ષણો પછી ગર્ગાચાર્યજીના બીડાયેલા હોઠ ખુલ્યા. આંખોમાં પ્રસન્નતા રમવા લાગી. મુખ પર અહોભાવ લીપાઈ ગયો. તેમણે ધીર ગંભીર સ્વરે કહ્યું, શ્રી વલ્લભ, તમારે ત્યાં આ દિવ્ય પુત્રનું પ્રાકટ્ય વિક્રમના 1572 વર્ષમાં એટલે કે શાહિલવાન શકે 1437માં વ્રજપોષ માસના કૃષ્ણ પક્ષની નવમીને શુક્રવારે 21 ઘડી એવં 25 પડે શુભ મુહૂર્તમાં થયું છે. તેમનું નક્ષત્ર હસ્ત છે, યોગ શોભન છે, લગ્ન કુંભ છે અને કરણ તૈતીર છે. સૂર્ય અને બુધ ઉચ્ચના છે. આઠમે મંગળ, શુક્ર અને શનિની યુતિ છે. તેથી આ બાળક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે એ નિશ્ચિત થાય છે. આ સાંભળી સૌ અત્યંત પ્રસન્ન થયા. શ્રી ગર્ગાચાર્યજીએ બાળકને આશીષ આપી સૌ શ્રી વલ્લભનો જય ઘોષ કરતા વેરાયા. સારસ્વત કલ્પની નંદ મહોત્સવની લીલા અંતર્ધ્યાન થઈ ગઈ. પરંતુ એ લીલાના દર્શન ભક્તોને અહર્નિશ થતા રહ્યા. એ દર્શન કરતા કરતા ભક્ત કવિએ ગાયું, દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. વાલા વૈષ્ણવો, અહીં છેલ્લે કીધું કે આ દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ. આ કોઈ એક ભાગ્યવાન તે સમય એટલે ત્રીજા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પોતાનું દૈન્ય પ્રકટ કરે છે કે હું આપનો દાસાનો દાસ છું. આપના સેવક ભાઈલા કોઠારી દ્વારા મારા પર કૃપા થઈ છે. હું આપના ઓવારણા લઉં છું. લીલાના દર્શનથી પોતે એવા પ્રભાવિત થયા છે, વળી પોતાને ભાગ્યવાન માને છે. લીલામાં પ્રવેશ તો પછી થશે, પણ અત્યારે બારણે ઉભા ઉભા પણ આ લીલાની રખવાન મળી રહી છે એનું અહોભાગ્ય માને છે. એટલે અહીં ગોપાલદાસજીને કેવા દર્શન થયા તે આપણે સાવ ટૂંકમાં લઈશું. વાલા વૈષ્ણવ, હમણાં જ આપણે ત્રીજું વલ્લભાખ્યાન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતનું સંકલન વિસ્તારથી લીધું છે. અહીં આપણે આ ટૂંકમાં લઈ રહ્યા છીએ.
કે જેના કારણે કોઈ મોટું ન સાંભળે તો પણ નાનામાં થોડુંક સમજી શકાય. વલ્લભાખ્યાન ત્રીજું. આ આખ્યાન ઉપરથી સરળ જણાય, પરંતુ એમાં પણ ગૂઢ ભાવો રહેલા છે. ભાવાત્મક વાણી છે અને પદ લાલિત્યયુક્ત શબ્દ રચના છે. અર્થ વિચારી ભાવપૂર્વક ગાતા આનંદનો આવિર્ભાવ થાય છે. પ્રત્યેક તુકમાં પ્રથમ આ શબ્દ આવે છે. તે સૂચિત કરે છે કે ગોપાલદાસજીને આવશેની પ્રાકટ્ય લીલાના પ્રગટ દર્શન થઈ રહ્યા છે અને એ ગાઈ રહ્યા છે. આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અકાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. પોષ માસમાં નવમીને દિવસે મધ્યાહન સમયે સાક્ષાત વૃંદાવન ચંદ્ર શ્રીનાથજી પ્રગટ થયા. માતા અક્કાજીના હૃદયમાં આનંદનો પ્રાદુર્ભાવ થયો. વિશેષ ભાવ સમજીએ તો પોષ માસમાં પ્રાકટ્ય થયું તે સૂચવે છે કે દૈવી જીવોના ભાવનું પોષણ કરીને પુષ્ટિ ફળનું દાન કરશે. નવમીનો દિવસ 9નો અંક પૂર્ણ છે. એ સૂચવે છે કે આ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે અને મધ્યાહન સમયે બપોરના સૂર્ય સમાન પૂર્ણ પ્રકાશ તેજસ્વીતા સૂચવે છે. અને અક્કાજી ઉર ઉપન્યો આનંદ એટલે આનંદાત્મક ભગવત સ્વરૂપ અક્કાજીના હૃદયમાંથી પ્રકટ થયું છે. અને શ્રી વૃંદાવન ચંદ્ર શ્રી કૃષ્ણ વ્રજ ભક્તોને જેમ આનંદ આપે છે ને તેમ આપ શ્રી નિજ ભક્તોને આનંદનું દાન કરવા પ્રકટ્યા છે. બોલો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. ગોપાલદાસજી આગળ વર્ણન કરે છે કે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાએ રૂડા કંઠના નાદ આહલાદ ઉપન્યો તે અંગો અંગ ઘણો. એ સમયે સુહાગણ સુંદરીઓ સાથે મળીને વધાઈના મધુર મંગલ ગીતો ગાઈ રહી છે. એમનો કોકિલાના કલરવ સમ મનોહર કંઠ સ્વર શ્રવણ કરતા અંગો અંગમાં આનંદની લહેરીઓ ઉત્પન્ન થાય છે. વિશેષ ભાવ સમજીએ તો એ સુહાગિનીઓના અંતરમાં આપશ્રીના પ્રાકટ્યનો આનંદ એવો વ્યાપી ગયો છે કે એમના મુખમાંથી નિસરતી ગીત પંક્તિઓમાં પણ એ છલકાઈ રહ્યો છે અને વાતાવરણને આહલાદિત બનાવી રહેલો છે. ગાનારના હૃદયનો ઉમંગ સાંભળનારના અંતરમાં પ્રતિબિંબિત થાય છે. આ સુતિકા સદન સોહામણો શોભા રૂડી લહેરડે જાય આ વાજિંત્ર વાજે તે સમેતણા. આપનું પ્રાકટ્ય થયું તે સ્થાન આપના તેજ પ્રતાપથી એવું સુહામણું બની રહ્યું છે કે જાણે ત્યાં સુંદરતાની લહેરો ચાલી રહી છે. વળી એ સમયે વિવિધ વાજિંત્રોનો નાદ પણ થઈ રહ્યો છે. વિશેષ ભાવ સમજીએ તો સામાન્ય રીતે સુતિકાગૃહ મલિન અને અપવિત્ર હોય, પરંતુ અહીં તેથી ઉલટ્યું છે. અહીં કહ્યું કે સુતિકા સદન સોહામણો. આગળ વર્ણન કરે છે કે આ સર્વસ્વ દાન તેણે સમે કરે રે શિવલ્લભજી ઉદાર આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણી. સ્વભાવથી જ ઉદાર એવા શ્રી વલ્લભ પ્રભુ પોતાને ત્યાં સુકુમાર બાળકનું પ્રાકટ્ય થયાની વધામણી સાંભળતા જ હર્ષના આવેશમાં જાણે પોતાનું સર્વસ્વ ધન એ બાળક પર ન્યોછાવર કરી યાચકોને લૂંટાવી દેવા તત્પર થયા હોય ને એવું લાગી રહ્યું છે. અર્થાત ઘણી ઉદારતાથી છૂટે હાથે જે આવે તેને મનમાન્યું દાન આપી રહ્યા છે. એટલે એના ખુલાસામાં એમ પણ કહ્યું હતું કે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા બધા પ્રકારના જીવો આવ્યા છે. જેની જેવી યોગ્યતા, જેની જેવી પાત્રતા, જેનો જેવો અધિકાર એ પ્રમાણે શ્રી વલ્લભે તેને દાન કર્યું છે. આગળ કહે છે કે આ પાતાળે શેષ નાગ રીજિયા ઉપર ઇન્દ્રાદિક દેવ આ તતખેવ સોણે નિશાન વજડાવ્યા. આપના પ્રાકટ્યથી પાતાળમાં શેષ નાગ પ્રસન્ન થયા છે અને સ્વર્ગલોકમાં ઇન્દ્ર આદિ દેવો પ્રસન્ન થયા છે. વધાઈની જાણ થતા તત્ક્ષણ જ ઇન્દ્ર રાજાએ નિશાન એટલે કે ડંકો બજાવવાની આજ્ઞા કરી છે. અર્થાત ભૂતલ પરની જેમ સ્વર્ગલોકમાં પણ વાજિંત્રનાદ થઈ રહ્યો છે. વિશેષ સમજીએ તો શેષજીની પ્રસન્નતાનું કારણ એ છે
કે આસુરી પાખંડ મતવાદીઓનો ભૂમિ પરનો ભાર આપ ઉતારવાના છે, એટલે પોતાના માથાનો ભાર ઓછો થશે. દેવો શા માટે રીઝ્યા? કેમ કે દૈવી જીવોનો આપ ઉદ્ધાર કરવાના છે. આગળ કહે છે કે આ સિદ્ધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માન્યા. એટલે સિદ્ધ પુરુષો, દેવલોકના ગાયકો, ગંધર્વો, ગુણીજનો, સ્વર્ગની અપ્સરાઓ વગેરે ઉલટ ભેરાવીને ટોળે મળ્યા અને નૃત્ય ગાન વાજિત્ર નાદાદી કરવા લાગ્યા. એ જોઈ આનંદિત થઈ શ્રી વલ્લભે એમનું દાન દ્વારા સન્માન કર્યું. લૌકિકમાં પણ મોટાઓને ત્યાં પુત્ર જન્મ સમયે ગાયકો, ગુણીજનો દાન લેવા આવે એવો સામાન્ય રિવાજ હોય છે. શ્રી વિઠ્ઠલેશનો પ્રાકટ્ય તો અલૌકિક છે, તો એ સમયે યાચકો પણ અસાધારણ હોય એ સ્વાભાવિક જ છે. હવે આગળ કહે છે કે આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમો આ મોહ ટાળ્યો જગતના જીવનો. પ્રાગટ્ય સમયે બ્રહ્મા, શિવજી, નારદજી આદિ મુનિજનોએ સૌને પણ હર્ષ થયો અને તેમણે ઉપરથી પુષ્પવૃષ્ટિ કરી. ગોપાલદાસજીને અલૌકિક ચક્ષુથી આ દર્શન થઈ રહ્યા છે. મહાપુરુષની પધરામણી વખતે પુષ્પવૃષ્ટિ થાય છે. આપશ્રી તો જન્મથી જ મહાન છે, એટલે ભૂતલ પર પધારતા આ રીતે દેવો એમને પુષ્પોથી વધાવી રહ્યા છે. આપની મહત્તા એ છે કે આ પ્રગટ થઈને દર્શન માત્રથી પણ જગતના જીવોનું મોહરૂપી અજ્ઞાન દૂર કરી રહ્યા છે. આગળ કહે છે આ નિગમ સામ શાખા સહસ્ત્ર શું કરે રે ભલા નિર્ઘોષ આ ઘોષપતિ ભગવંત ભેટતા. આપના પ્રાકટ્ય સમયે વેદ મંત્રોનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. તે કહે છે કે સામવેદ પોતાની સહસ્ત્ર શાખાઓ વડે સુંદર ગાન કરીને વાતાવરણને ગજાવી મૂકે છે. શા માટે? તો કહે એક અસાધારણ અવસર પ્રાપ્ત થયો છે. તે એ કે લીલામાંથી ભૂતલ પર આવેલા દૈવી જીવોનું ભાગ્ય ઉદય થતા સાક્ષાત વ્રજપતિ શ્રી વિઠ્ઠલેશ રૂપે ભૂતલ પર પધારતા તેમની સાથે તેમનું પુનઃ મિલન થઈ રહ્યું છે. આગળ વર્ણન કરતા કહે છે કે આ વેદ વિહિત કૃત્ય સર્વે કીધા દીધા બહુ પેરે ગૌદાન આ માનસુ સ્વજન સંતોષિયા. એટલે પુત્ર જન્મ સમયે જે જાત કર્મો કરવાનું વેદશાસ્ત્રોમાં જણાવેલું છે તે બધું જ શ્રી વલ્લભે કર્યું. આવેલા અનેક બ્રાહ્મણોને અસંખ્ય ગાયોના દાન આપ્યા. સગા સંબંધીઓને જે કંઈ આપવાની રીતિ હતી તે બધું તેમને આપ્યું. નિજજનો કે જે દ્રવ્યનું દાન લે નહીં તેમના પર વિશેષ કૃપા કરીને સન્માન આપીને તેમને સંતોષ્યા. આગળ કહે છે આ કનક કચોડા કુમકુમ ભર્યા અક્ષત દુર્વા ભર્યા ભર્યા રે સુથાળ આ માળ પારિજાતની મહમહે. એટલે જન્મ સમયની વિધિઓ માટે અને આગંતુકોના સત્કાર માટે સર્વ સામગ્રી પણ તૈયાર છે. સોનાના કચોડામાં કુમકુમ ઘોળીને રાખેલું છે. સુવર્ણના સુંદર થાળોમાં પીળા અક્ષત, ધરો અને પારિજાતક આદિ અતિ સુગંધિત પુષ્પોની માળાઓ સિદ્ધ કરાવીને રાખી છે. જેઓ દ્રવ્ય ન લે તેમને સન્માનવા માટે પોતાને હસ્તે ગંધાક્ષત કરીને પુષ્પમાલાઓ આપવાની હોય છે. આગળ વર્ણન કરે છે આ તોરણ પર્ણ સહકારના ધરણીએ ચંદન તણા નેર આ વીરશ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ પ્રગટિયા. આ સમયે બીજી શ્રી શોભા થઈ તે કહે છે શ્રી ગોપીનાથજીના ભ્રાતા એવા શ્રી વિઠ્ઠલેશ પ્રગટ થયા ત્યારે સહકાર એટલે આંબાના પત્તાના તોરણો સર્વત્ર બાંધવામાં આવ્યા. વળી ચંદન મિશ્રિત સુગંધી જળ ભૂમિ ઉપર છિડકવામાં આવ્યું. વિશેષ ભાવ સમજીએ તો આ મહોત્સવ મનાવવામાં જે સ્થળોનો ઉપયોગ થાય ત્યાં રજ ન ઉડે તો જળ છાંટવામાં આવ્યું. શીતળ ચંદન વાળું સુગંધયુક્ત જળ પાત્રો ભરી ભરીને છિડકાયું. બીજો પણ ભાવ છે કે જેમ શ્રી કૃષ્ણના પ્રાકટ્ય સમયે દહીં દૂધ છિડકાયા કેમ કે એમના પ્રાકટ્યથી ગાયો અને ગોરસની વૃદ્ધિ થવાની હતી, તેમ શ્રી વિઠ્ઠલેશના પ્રાકટ્યથી
જીવોના તાપની અને રજોગુણની નિવૃત્તિ થવાની છે. તે સૂચવતો આ ચંદનના નીરનો છંટકાવ છે. વીર એટલે ભાઈ અને વીર એટલે શૂરવીર અર્થ પણ થાય. શ્રી ગોપીનાથજી બલદેવજી સંકર્ષણનું સ્વરૂપ હોવાથી વીર છે અને શ્રી વિઠ્ઠલેશ નિસાધન જનોના ઉદ્ધાર કરતા એમના અનુજ એટલે કે નાના ભાઈ તરીકે પ્રકટ્યા છે, જેમ બળદેવજી પછી શ્રી કૃષ્ણ પ્રકટ્યા. આગળ કહે છે, આ દધી દૂધ ધ્રુત મધુ માંડવે શેરડીએ વહેરે સુગંધ આ સુગંધે મોહ્યા અલિકુલ આવ્યા. એટલે ચરણાટમાં જ્યાં આપનું પ્રાકટ્ય થયું ત્યાં મહોત્સવ ઉજવાયો. એને માટે ઉત્તમ મંડપ બાંધવામાં આવ્યો. ત્યાં પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. તેમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડની રેલમ ચેલમ થઈ. પંચામૃત શેરીઓમાં વહી ચાલ્યું. તેની સુગંધથી અને પારિજાતકની માળાઓ વગેરેની સુગંધથી આકર્ષાઈને ભ્રમરોના જૂથ ત્યાં આવી લાગ્યા. વિશેષ ભાવ સમજીએ તો મધુ શબ્દથી મધ અને ખાંડ બંને સૂચિત છે, તેથી પંચામૃત થઈ રહે છે. જેમ આ સુગંધથી આકર્ષાઈને ભ્રમરો આવ્યા, તેમ આપશ્રીની મુખ સુગંધ તથા કીર્તિની સૌરભથી ખેંચાઈને ભ્રમરના સ્વભાવવાળા ભક્તોના યુદ્ધ પણ આવ્યા એવું ગર્ભિત સૂચન છે. ભ્રમરનો સ્વભાવ એટલે ગુણ, દ્રષ્ટિ, ઉત્તમ વસ્તુ જ જોવી તે. ધ્યાન આપજો, ભ્રમરનો સ્વભાવ એટલે ગુણ, દ્રષ્ટિ, ઉત્તમ વસ્તુ જ જોવી તે. આગળ કહે છે, આ સુત માગધ સાધુ સર્વે મળ્યા તે માહો માહે આ ઉત્સાહ ભર્યા કોકોને જાણે નહીં. સુત એટલે આપના યશના કર્તવ્યો રચનારા, માગધ એટલે યશનું ગાન ગાનારા અને સાધુ એટલે જ્ઞાનીજનો. આ બધા ત્યાં આવી પહોંચ્યા. એટલું જ નહીં, પણ આ લોકો એટલા ઉત્સાહિત થઈ ગયા હતા કે હર્ષથી એકબીજાને મળવા અને ભેટવા લાગ્યા. ઊંચા નીચાનો કોઈ ભેદ એમના મનમાં રહ્યો જ નહીં. વિશેષ ભાવ સમજીએ તો જન્મ ઉત્સવના પરમ આનંદમાં આ પ્રકારનો મનનો નિરોધ થવો જોઈએ એ સૂચિત છે. હવે કહે છે, આ શુકદેવ સબળ આનંદિયા વંદ્યા શ્રી વલ્લભજીના ચરણ આ ગિરિધરણ શ્રી ભાગવત મારું નિરખશે. આ સમયે શ્રી સુખદેવજી પણ સારી રીતે આનંદ પામ્યા. ત્યાં પામ્યા અને શ્રી વલ્લભના ચરણમાં વંદન કરવા લાગ્યા. તે એવા ભાવથી કે આપણે ત્યાં આ સાક્ષાત શ્રી ગિરિવર્ધરજી શ્રીનાથજી પ્રગટ થયા. તે હવે મારે રચેલું ભાગવત નિરખશે, અર્થાત તેનું વાંચન પ્રવચન આદિ કરીને એનું માન વધારશે, જેથી મારો શ્રમ સાર્થક થશે. પોતાની કૃતિને કોઈ મહાપુરુષ અવલોકે અને બિરદાવે ને ત્યારે કરતાને જરૂર આનંદ થાય. આગળ કહે છે, આ સકલ કલા કલિકાલમાં કલ્પદ્રુમ પ્રગટ્યો આજ આ કાજ મનવાંછિત પૂરવા. આ કરાલ કલિકાળમાં સકલ કલાયુક્ત શ્રી વિઠ્ઠલેશ પ્રગટ થયા. તે જાણે કલ્પવૃક્ષ ન પ્રગટ્યું હોય. જેમ સ્વર્ગીય કલ્પદ્રુમ તેની છાયામાં બેસનારના સર્વલૌકિક મનોરથો સિદ્ધ કરે છે, તેમ આ અલૌકિક કલ્પદ્રુમ શ્રી વિઠ્ઠલેશ તેમના ચરણસ્થોના સર્વ મનોવાંછિત પૂર્ણ કરશે. વિશેષ ભાવ સમજીએ તો આ જ શબ્દ સૂચવે છે કે ગોપાલદાસજીને આ ગાતી વખતે વર્ષો પહેલા થયેલી આપની આ પ્રાકટ્ય લીલાના પ્રગટ દર્શન થઈ રહ્યા છે. જેમ કે ભગવદ લીલા નિત્ય અને સર્વત્ર છે. આગળ કહે છે, આ તૈલંગ તિલક ત્રિભુવન ધણી મણિ મરકત ધનવાન આ સમાન રૂપ નિરખતા કોઈ નહીં. તૈલંગ કુળમાં સર્વશ્રેષ્ઠ એવા પોતે પ્રગટ્યા છે. એ કોઈ સામાન્ય વિપ્ર નથી, પણ વિપ્ર કુળમાં ત્રિભુવનપતિ શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છે. મરકત મણિ અને મેઘ સમાન તેજસ્વી રૂપ છે. આપનું સ્વરૂપ નિરખ્યા પછી એમની સમાન જગતમાં કોઈ દેખાતું નથી. વિશેષ ભાવ સમજીએ તો નિરખવું એટલે નિરીક્ષણ કરવું. સામાન્ય નજરે જોનારને આ ભગવત સ્વરૂપે નહીં દેખાય, પરંતુ ઊંડા ઉતરીને નિરીક્ષણ કરનારને દેખાશે. ત્યારે એમની સમાન અન્ય નહીં હોવાની પ્રાપ્તિ થશે. આગળ કહે છે, આ ગણક ગર્ગાધિક આવ્યા ભાવ્યા દિયે રે આશીષ આ જગદીશ શ્રી વલ્લભ ઘેર પ્રગટ્યા. આ સમયે ગર્ગમુનિ અને અન્ય જ્યોતિષીઓ પણ આવ્યા.
જન્મપત્રિકા વાંચી અને ઉત્તમ આગાહીઓ કરી. તેથી તેઓ શ્રી વલ્લભના મનમાં ઘણું ગમી ગયા. એટલે શ્રી વલ્લભે એમનું દાન દક્ષિણા આદિથી સન્માન કર્યું અને એમણે બાળકને આશીર્વાદ આપ્યા. અહીં શંકા થાય કે ગર્ગાદિક જ્યોતિષો તો જીવકોટીના છે, તે પુરુષોત્તમને આશીર્વાદ કેમ આપી શકે? શું પુરુષોત્તમ સ્વરૂપને એમને જ્ઞાન નહીં હોય? ત્યાં કહે છે કે એમને જ્ઞાન છે કે શ્રી વલ્લભને કે સાક્ષાત શ્રી જગદીશ જગતના ઈશ્વર ભગવાન પ્રકટ થયા છે, છતાં મનોહર બાળક રૂપે મનુષ્ય નાટ્ય કરી રહ્યા છે. એટલે સ્નેહવશ બનીને આશીર્વાદ આપે છે. જેમ ગોપીજનોએ કહ્યું ને કે રાની તેરો ચિરંજીવો ગોપાલ. આગળ વર્ણન કરતા કહે છે, આ ધવલ ધના શ્રી ગાન જે કરે, ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર, આ સારસ્વત લીલા તે જન લહે. હવે આખા આખ્યાનના ગાનની ફલશ્રુતિ કહે છે કે ધન્યશ્રી રાગનો જીવને ધન્ય બનાવનારું આ ધવલ ધોળ જે કોઈ ગાન કરશે ને, શ્રી વિઠ્ઠલેશની પ્રાકટ્ય લીલાનું આ રીતે સ્મરણ કરશે, તેને ભગવાન શ્રી કૃષ્ણે સારસ્વત લીલામાં કરેલી જન્મ પ્રકરણાદિ લીલાઓ હૃદયમાંથી સ્ફુરિત થશે. વિશેષ ભાવ સમજીએ તો શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલેશ એક જ હોવાથી એમના સ્વરૂપ અને લીલાના આ ચિંતનથી શ્રી કૃષ્ણ અને નું સ્વરૂપ અને લીલાઓ સ્ફુરિત થાય એ સહજ સમજાય તેવું છે. આગળ કહે છે, આ દાસનો દાસ જાય વારણે, બારણે રહ્યો રે ઉત્સવ જુએ, આ કોઈ એક ભાગ્યવાન તે સમય. આખ્યાનને અંતે ગોપાલદાસજી પોતાનું દૈન્ય પ્રકટ કરે છે કે હું આપનો દાસાનું દાસ છું. આપના સેવક પહેલા કોઠારી દ્વારા મારા પર કૃપા થઈ છે. હું આપના ઓવારણા લઉં છું. લીલાના દર્શનથી પોતે એવા પ્રભાવિત થઈ ગયા છે કે વળી પોતે પોતાને ભાગ્યવંત પણ માને છે. લીલામાં પ્રવેશ તો પછી થશે, પણ અત્યારે બારણે ઊભા ઊભા પણ આ લીલાની રખવાની મળી એને પોતાનું અહોભાગ્ય માને છે. ઉપસંહાર અહીં આખ્યાન વિરમે છે. જેમ સર્વ ઉત્સવોમાં જન્માષ્ટમી, તેમ સર્વ આખ્યાનોમાં આ તૃતીય આખ્યાન વિશેષ આનંદદાયક મનાય છે, કેમ કે જન્મ લીલાના પ્રાકટ્ય લીલાના આનંદનું અહીં વિશેષ વર્ણન છે. આ આખ્યાનમાં અનુપ્રાસ તુકને છેડે નહીં, પણ મધ્યમાં છે. દરેક તુકમાં જે જોવામાં આવશે, દાખલા તરીકે પ્રથમ તુકમાં આનંદ અને ચંદ, તો બીજીમાં ગાય છે સહાય, ચોથીમાં ઉદાર અને સુકુમાર ઇત્યાદિ. આ રીતે આ ત્રીજું વલ્લભાખ્યાનનો વિશેષ ભાવ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આપણે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના રહસ્યને સમજી રહ્યા છીએ, તો શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના ગૂઢ ભાવોને, એમાં છુપાયેલા રહસ્યને શ્રી ગુસાઈજીની વધાઈઓ દ્વારા, એના વિશેષ ભાવ દ્વારા સમજીએ. જે મેં અગાઉ કરેલું છે તે પાછળ એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. વધાઈ પેલી રાગદેવ ગંધાર ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટ ભઈ, પહેલે કરી શ્રી વલ્લભ નંદન તબ ઓરન શીખઈ, ચાર્યો વરણ શરણ કર આપને વિધસો વાંટ દઈ, શ્રી વિઠ્ઠલ નાથ પ્રતાપ તેજતે તિન્યો તાપ ગઈ, અબ દેખત હી જીવ પ્રેત વે તિનહુ માંગી લઈ, અબ ઉધરે કહેત અમને મુખપત્રી લિખ પઠઈ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ ગિરિધર તિન્યો એક સહી, નવ પ્રકાર આધાર નારાયણ ઘોષ લોક નિવહી, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટ ભઈ. ભાવાર્થ: ભક્તિનું પ્રાકટ્ય શ્રી ગોકુલમાંથી થયું છે. વ્રજ ભક્તોએ જે ભક્તિ પ્રભુને સમર્પિત કરી હતી અને તે જ ભક્તિ જ જેમનું પોષણ હતું, એટલે કે અલૌકિક ભોગ, તે ભક્તિ તિરોહિત થઈ ગઈ હતી. તેનું પ્રાકટ્ય શ્રી ગુસાઈજીએ કર્યું અને આપે તેવી ભક્તિ કરીને શીખવી. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. શ્રી વલ્લભ નંદન શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તોની ભક્તિ કરી છે, એટલે કે
આપે પહેલા વ્રજ ભક્તો કે જે નિસાધન હતા છતાં પણ આપે અનેક લીલા કરીને તેમના અધ્યાસો પહેલા દૂર કર્યા અને પછી આપના તરફ આકર્ષિત કર્યા, નિરોધ સિદ્ધ કર્યો. આમ આપે તેઓની ભક્તિ કરી. ત્યારબાદ પહેલે કરી શ્રી વલ્લભ નંદન તબે ઔરન શીખાઈ. શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારે વર્ણના સ્ત્રી પુરુષ સૌને શરણે લીધા અને જ્યારે એમનું શરણ સિદ્ધ થયું, શરણ કર જોકે સિદ્ધ પણ આપે જ કર્યું. ત્યારબાદ યથાધિકાર તે ભક્તિ તેઓને વાટી એટલે કે આત્મનિવેદન કરાવી સ્વરૂપાનંદનું ભિન્ન ભિન્ન પ્રકારે દાન કર્યું. આ ભક્તિનું હૃદયમાં સ્થાપન થવાના કારણે આપના સેવકજનોના આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખ દૂર થઈ ગયા. પદ્મનાભદાસજીનું ગુજરાન લાકડા વેચીને થતું તો પણ ભક્તિની મસ્તીમાં આધિભૌતિક દુઃખને ન જાણ્યું, પણ મથુરાનાથજી સાથે હોવાથી સુખમાં હતા. ગજનને દેહ અશક્ત થતા ઇન્દ્રિયો કામ ન કરવાથી સેવા ન બની શકે તેવા આધ્યાત્મિક દુઃખો પણ તેમને ન લાગ્યા, કેમ કે અંતર્મનમાં તો પ્રભુ ક્રીડા ચાલુ જ હતી. ડોશીમાનો શ્રી ગુસાઈજીએ ત્યાગ કર્યો તો તેને પણ ભગવદ ઈચ્છા જાણીને શ્રી ગુસાઈજીના ઘર માટે છાણા ઉપરના છાણા કરીને આપના સ્મરણમાં સંયોગની રાહ જોતી બેઠી. એટલે આ વૈષ્ણવ છે તે એક ક્ષત્રાણી, એક બ્રાહ્મણી, અડેલની છાણાવાળી એવું વાર્તાજી છે તેની અહીં વાત કરે છે. આ અધિદૈવિક દુઃખ પણ સ્મરણ સુખ આપતું હતું. પોતાની શરણાગતતા તે નહોતી વિસરી. શ્રી વિઠ્ઠલનાથ પ્રતાપ તે જ તે તીન્યો તાપ ગઈ. હવે શ્રી ગુસાઈજીનો ભક્તિનો આ પ્રતાપ એટલો ફેલાયો જેમ તેજ ફેલાય. તેથી જે કોઈએ આ ભક્તિ જોઈ તે સર્વદૈવી જીવો તેમ ભક્તિ જ માંગવા લાગ્યા કે જેમ પ્રેત પ્રિય ચીજ માંગે. શ્રી વિઠ્ઠલની કૃપાથી જેઓને આપે શરણાગતિ સ્વીકારીને નિવેદન કરાવ્યું તે સર્વ કૃપા પાત્ર કહેતા કે હવે તો અમારો ઉદ્ધાર જ થઈ ગયો. કોઈ રજ સમાન શંકા કે સંશય કરે તો તેઓ કહેતા કાગળ ઉપર લખી દઈએ. પ્રભુદાસ જલોટા શ્રી વલ્લભની આજ્ઞાથી દહીં લેવા નીકળ્યા તો જે સામે ભરવાડણ મળી તેની પાસેથી દહીં લીધા. જ્યારે તેનું મૂલ્ય પૂછે છે તો ભરવાડણ અજ્ઞાનતાથી કહે છે, તું આપીને શું આપી શકે? 4 પૈસા આપીશ, મુક્તિ થોડી આપવાનો હતો. પ્રભુદાસને મન પ્રભુ અને શ્રી વલ્લભની પ્રસન્નતાનું મૂલ્ય ભક્તિ હતું. તેથી તો ભક્તિરૂપ મૂલ્ય ચૂકવવા તૈયાર જ હતા, પણ ભરવાડણના અહંકારે પ્રતિબંધ કર્યો. તો પણ ભક્તની કૃપાળુતા અને સત્ય સંકલ્પતાએ તેને મુક્તિનું વચન આપ્યું. પણ સંશયશીલ જીવ ખાતરી માંગે છે તો કાગળ પર પણ લખી દીધું, દહીંના બદલે મુક્તિ દીધી. અબ ઉધરે કહત અપને મુખપત્રી લિખ પઠઈ. અહીં આપણે પદની પંક્તિઓ જોતું જવાનું છે. તેમાં જે કહેવામાં આવ્યું છે તેનો જ અહીં ગૂઢ ભાવાર્થ આપેલો છે. અહીં વધાઈ શ્રી વિઠ્ઠલની છે, પણ શ્રી વિઠ્ઠલ, શ્રી વલ્લભ અને શ્રી ગિરધર ત્રણેયમાં અભેદ બુદ્ધિ રાખવી. શ્રી સુરદાસજીને જ્યારે પૂછે છે કે તમે શ્રી આચાર્યજીનું એક પણ કીર્તન કેમ નથી કર્યું, ત્યારે તેમનો આ જ જવાબ છે કે મને તે ત્રણેયમાં ભેદ નથી જણાયું. ત્યારે આપે ગાયું, દ્રઢઈના ચરણન કેરો ભરોસો. જે નારાયણ છે તે તો 9 પ્રકારની પ્રત્યેક ભક્તિના આધારરૂપ છે. એટલે કે એક કે વધારે ભક્તિના આધારે નારાયણને પામી શકાય છે. જેમ શ્રવણથી પરીક્ષિતને અને વંદનથી અક્રૂરજીને પ્રભુ મળ્યા, પણ આ ગોપીજનો કે ગોપીજનોના માર્ગ ચાલનારા શ્રી ગુસાઈજીના સેવકો તો બધી જ ભક્તિ પ્રેમપૂર્વક એક સાથે નિવહ કરી રહ્યા છે. તેવી વિશિષ્ટ પૂર્ણ ભક્તિ શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીએ, શ્રી વલ્લભે અને શ્રી ગિરધરે પ્રગટાવી છે. વધાઈ બીજી રાગ આસાવરી
हो नायक श्री वल्लभ तुम्हारो याचन तुमको आयो हो, महा उदार देत सब हिनको सुन के उठी धायो हो। भूषण वसन ग्राम सुख संपत्ति सो हम याचत नाही, द्वारे पर्यो रहूं सेवन कर चरण छत्र की छाही। जो जिन याच्यो सो तिन पायो, पूरी मन की आशा। पुत्र भयो श्री वल्लभ प्रभु के मिटे सकल कलित्रासा। जन्म कृतार्थ करो निरंतर निज जन दास कहाऊं, मदन मोहन लावण्य सिंधु को देखत मनन अघाऊं। चरण कमल नित्य सांत्वन कर कर सुफल करो निज देह, तुम गुण छंद वृंद सो राखो राखो अधिक स्नेह। मन प्रसन्न गिरिधर की सेवा दीजे परम दयाल, तुम्हारे श्री मुख वचन सुनन को कीजे मन ही मराल। भावार्थ, श्री वल्लभનો સેવક આજે શ્રી વલ્લભને દ્વારે આવ્યો છે અને શ્રી વલ્લભને વિનંતી કરે છે કે હું નિસાધન છું, જે કંઈ આપની કૃપાથી પ્રાપ્ત થાય તેમાંથી નિર્વાહ કરું છું, પરંતુ આજે કંઈક વિશેષ પ્રસંગ છે, તેથી હું યાચના કરું છું આપની પાસે, કેમ કે હું આપનો છું અને હું યાચના અર્થે જ આપ સમક્ષ આવ્યો છું। આપ તો ઉદાર શિરોમણી છો અને જીવના દોષોને ધ્યાનમાં લીધા વગર સૌ કોઈને અધિકાર અનુસાર આપો જ છો। પેલી અડેલની જ્ઞાતિની ડોશી કે જે આપના પ્રતિ દ્વેષ કરતી હતી, તો પણ આપે તેને આપ્યું જ હતું ને। આ સાંભળીને હું દોડતો આવ્યો છું। યહ સુન કે ઉઠી ધાયો। હું ભક્તિ માર્ગી છું, માત્ર ભક્ત જ નથી, તેથી ભક્તિ લજવાય તેવું કંઈ જ નહીં માગું। સંસાર વધારનારા લૌકિક ભૂષણ વસ્ત્ર સુખ સંપત્તિ તેની અમે ભક્તો યાચના નથી કરતા। भूषण वसन ग्राम लौकिक सुख संपत्ति सो हम याचत नहीं। हूँ तो आपनो शरणागत छू, तेथी मने एटलू दान करो के आपना द्वारे पड्यो रहूं अने जे कई सेवा आपो ते करतो रहूं। सेवन कर के ज्यां आपना चरण मारा शीर पर होय, जेम छत्र माथा उपर होय तेम तेम थशे तो हूँ मने महाभाग्यवान समजीश। हूँ छत्रधारी राजा थयो કે જેના શિર પર આપના ચરણારવિંદ હોય, તેની છાયા મારો તાપ દૂર કરશો, સાતા આપશે, જે અભયપદ રૂપ હશે। આ તો મેં મારી આશા કહી। આપે તો જેણે જેણે જે કંઈ માંગ્યું છે તેને તે આપીને તેના મનોરથ પૂરા કર્યા છે, તેથી મારી આશા પણ પૂરશો જ। આજે વિશેષ આનંદનો દિવસ છે, કેમ કે શ્રી વલ્લભ પ્રભુને ત્યાં સાક્ષાત પ્રભુ પ્રગટ્યા છે। ભગવાનની લીલા જેવી છે કે એક ભગવાન પિતા રૂપે થાય અને તે જ ભગવાન પુત્ર રૂપે થાય, અને જ્યાં પ્રભુ પધારે, જે પ્રભુ સંબંધિત હોય તેને કલીનો ત્રાસ થતો નથી। શ્રી વલ્લભે સંન્યાસ નિર્ણયમાં આ જ વાત કરીને શંકાનું સમાધાન કર્યું છે। ભક્તિ માર્ગે અપી ચેદોષસ્તદા કિમ કાર્યમુચ્યતે, અત્રારંભેન નાશઃ સ્યાદ દ્રષ્ટાંતસ્ય અપી અભાવતઃ। કેમ કે ભગવાનના સંબંધવાળા ભક્તોને કલીથી થતા દોષ નથી સંભવતા, મીટે સકલ કલિત્રાસા। ભક્ત તો શ્રી વલ્લભ પાસે એટલું જ માંગે કે મને આપના નિજજન તરીકે સ્વીકારીને દાસત્વ નિરંતર આપો અને તેમ કરીને મારા જન્મને કૃતાર્થ કરો। પદ્મનાભ દાસે કહ્યું હતું, આપને ભોજનમાં 2 ઘડી વિલંબ થાય તો મારો દાસ જન્મ વ્યર્થ થાય। આ દાસ ભાવ છે। પ્રભુ આજે મદન મોહન થઈને પધાર્યા છે, તેથી જ જેમ લોકમાં મદન કામને વશ સર્વ કોઈ થઈ જાય છે, તેમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા જ બધાની પ્રપંચ વિસ્મૃતિ થાય છે અને આપના સ્વરૂપમાં આકર્ષિત એટલે કે મોહિત થઈ જાય છે। માણેકચંદભાઈને પોતાના ઝરૂખામાં શ્રી ગુસાઈજીના દર્શન કોટી કંદર પર લાવણ્યયુક્ત થયા હતા, તેથી તેઓ બંને સ્ત્રી પુરુષ આપ જ્યાં સુધી બિરાજ્યા
ત્યાં સુધી આપને નિહાળતા જ રહ્યા. આપના ચરણ કમળ તાપ દૂર કરનારા છે. તેવા ચરણ કમળ મારા શિર પર ધારીને આ મારા દેહને પણ સફળ કરો, ફલેરૂપ કરી દો. આપ ફલેરૂપ છો અને આપના કૃપા સ્પર્શથી હું પણ ફલરૂપ બનીશ. આપ તો સર્વગુણ સંપન્ન એટલે કે ગુણછંદ છો. તેનો વિનિયોગ અમુ ભક્ત વૃંદ પ્રતિ અધિક સ્નેહ પ્રકટ કરવામાં યોજિત કરો તેવી વિનંતી છે. હે દયાળુ શ્રી ગુસાઈજી, મને શ્રી ગિરધરલાલની સેવા આપો કે જે હું પ્રસન્ન ચિત્તથી કરું. ચેતસ તત્ પ્રવણમ સેવા, અને સેવા મારા મનથી સહજપણે સતત થયા કરે. માનસી તેવું દાન કરો. વળી અનવસરમાં ભગવત ગુણગાન કથા મારા સામર્થ્યથી નહીં પણ આપના શ્રીમુખના વચનોથી સાંભળો. મારું મન આપ ભક્તિ હંસ એટલે કે મરાલ બનાવો કે જેથી હું માત્ર ભક્તિ વચનો જ સાંભળું. જેમ પીરજાદી તથા અલીખાને આપની કથા સાંભળતા હતા તેમ. હે વલ્લભ નંદન, હું બીજા પાસે નહીં માંગનારો, આપની કૃપાનો યાચક. આપના પ્રાકટ્ય દિન નિમિત્તે આપની પાસે આપનું દાસત્વ, ભક્તિ, સેવા અને કથા લાભ માંગુ છું. અહીં ભક્તોએ શું માંગવું જોઈએ તે બતાવ્યું છે. હવે ત્રીજી વધાઈ છે. ચતુરાઈ તાકી સાચી, જો શ્રી વલ્લભ નંદજુ કો સ્મરણ કરે. સો જન નિકટ રહો કે દૂરે, રસના શ્રી વિઠલેશ ધરે. સેવા કરે કે ન કરે, મન કર્મ વચન ઇનહી કે ચરણ કમલ અનુસરે. ચતુર વિહારી જુ કહે ऐसो सेवक, मेरे हृदय ते कबहु न डरे. चतुराई ताकी साची, जो श्री वल्लभ नंदन जू के स्मरण करे. ખૂબ જ સુંદર વધાઈ છે. ભાવાર્થ, શ્રી ગુસાઈજીમાં અનન્ય આસક્તિ ધરાવતા ભક્ત સંબંધે આ વધાઈ છે. તેવા ભક્તના લક્ષણ અને શંકાનું સમાધાન આ વધાઈમાં છે. ક્યારેક એવું બને કે શ્રી ગુસાઈજીના અનન્ય સેવકને કે જેને આપણી સ્વરૂપાસક્તિ છે, જેમ કે માણિકચંદ, ચાચાજી વગેરે, ચતુરાઈ શબ્દ ચિત્ત સંબંધે કરીને છે. ચિત્તની ઉત્તમ સ્થિતિ તે ચતુરાઈ. લોકમાં ચાલાકી શબ્દ કે હોશિયારી શબ્દ તેના સમાન ગણાય છે, પણ અહીં તેમ નથી. ચિત્તની સર્વોચ્ચ સ્થિતિ કઈ? શ્રી વલ્લભ નંદન શ્રી વિઠ્ઠલેશનું સ્મરણ કર્યા કરે તે. શ્રી પ્રભુચરણથી દૂર જવું પડે, આપની સ્વરૂપ સેવાનો લાભ ન મળે, તો તેવા સંજોગોમાં તે જીવનો શું અપરાધ કારણરૂપ હશે? તો કહે છે ના, શ્રી વિઠ્ઠલેશ તેવા ભક્તને પોતાના હૃદયમાંથી ક્યારેય ખસેડતા નથી. આપ પણ તેનું સ્મરણ કરે છે કે જે પોતાની જીભ પર શ્રી વિઠ્ઠલેશને સતત જપે છે, જે મન કર્મ વચન દરેક પ્રકારે આપ શ્રીના ઉપદેશ અનુસાર જ જીવન જીવે છે. પછી કદાચ તેવો ભક્ત આપની સન્મુખ રહે કે દૂર રહે, આપ શ્રીની સાક્ષાત સેવા કરી શકે કે ન કરી શકે તે બાબત ગૌણ બની જાય છે. આમ શ્રી પ્રભુચરણથી દૂર જનાર શ્રી ચાચાજીનો પ્રસંગ પ્રસિદ્ધ છે. રૂકમિણી વહુજી આપને પૂછે છે કે આપના નેત્ર લાલ કેમ છે? ત્યારે શ્રી ગુસાઈજી કહે છે, ચાચાજી મારા નેત્ર સમાન છે. તેમને કંઈક દૈહિક દુઃખ હશે તેથી તે મને અનુભવાય છે. ચાચાજી પરદેશથી પાછા આવ્યા ત્યારે પૂછતા જણાવ્યું કે મારા અંગૂઠાને એટલે કે પગના અંગૂઠાને ઠેસ લાગવાથી વાગ્યું હતું. આ પ્રકાર પરસ્પર પ્રીતિનો છે, સ્વામી સેવક ભાવમાં અનન્યતાનો છે. સદા તેઓ એકબીજાના હૃદયમાં બિરાજેલા હોય છે. કેટલાક આને ભગવત સેવા છોડીને નામસ્મરણ કરવા સાથે સરખાવે છે. તે યોગ્ય નથી, કેમ કે તેથી તો શ્રી પ્રભુચરણની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય છે. વળી આ ઉપદેશ કથાની આસક્તિ દશાવાળાની છે કે જે ભગવત ગુણગાન વગર તરફડે. આ દિનકરદાસની કથા છે, ચાચાજીની કથા છે, પીરજાદીની કથા છે,
તેથી સેવાથી છૂટી નામનું નામ સ્મરણ પકડી લેવાનું. તરણાને જે પકડીને સંસારથી પાર ઉતરવા ઈચ્છતા હશે તે તો ભ્રમમાં જ રહે છે. તેવી લૌકિકી ચતુરાઈ કરવા વડાને શ્રી વિઠ્ઠલેશ પણ પોતાનાથી દૂર જ રાખશે. વધાઈ ચોથી. राग सारंग केसर की धोती कटी केसरी ऊपर ना ओढ़े तिलक मुद्रा धर ठाडे मंदिर गिरिधर के दो जन की प्रीति कछु काहू पे न कही जाय उतनंद नंदन इत वल्लभ वर के करके श्रृंगार आज लाडी ले गोपाल जू को लेत है बलाय वार वार दो करके बेव मुसिकात जात फूले न समात गात कहे हरिदास में निहार द्रग भरके. भावार्थ. શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ છે. આપ શ્રી શ્રૃંગાર કરીને પધાર્યા છે. હવે પોતાના પ્રિયતમને શ્રૃંગાર કરવા પધારી રહ્યા છે. આપે કટી પર કેસરી ધોતી ધારણ કરી છે અને શ્રીઅંગ પર કેસરી ઉપરનો ઓઢ્યો છે. ભાલ પર તિલક અને શ્રીઅંગ પર વૈષ્ણવી મુદ્રાને ધારણ કરીને આપ શ્રી ગિરિધર ઠાકોરજીના મંદિર પધાર્યા છે. આપનામાં શ્રી ચંદ્રાવલીજીનો ભાવ પ્રગટ થયો છે. તેથી આપે કટી પર કેસરી ઉત્સવરૂપ કટી વસ્ત્ર અને તેના પર ઓઢણી પણ કેસરી છે. પ્રભુના યશની ધ્વજારૂપ આપ છે. કપાળ પર કુમકુમ તિલક સૌભાગ્ય ચિહ્ન છે અને સ્વકીય તરીકેની ઓળખ રૂપે આપે આ શ્રૃંગાર બાહુ પર, કંઠ પર, હૃદય પર અને ઉદર પર તેમ વિવિધ મુદ્રારૂપ શ્રૃંગાર ધારણ કર્યા છે. પરકીયામાં પરસ્પર પ્રીતિ સ્વકીયા કરતા કંઈક વિશેષ હોય છે. પ્રીતિ કરતા પણ આતુરતા વિશેષ હોય છે જે પ્રીતિ રૂપે પ્રકટ થાય છે. અહીં તો બંને નિધિ છે તેથી તેમની પ્રીતિ પણ અગણિત છે. તેથી કોઈ જ તેનું પૂર્ણતઃ વર્ણન કરી શકે તેમ નથી. દો જન કી પ્રીતિ કછુ કાહુ પે ન કહી જાય. કેમ કે બંને જેના એટલે કે વલ્લભના આત્મજ છે તે પણ ખૂબ જ પ્રીતિ સભર છે. પ્રભુ નંદજી એટલે કે આનંદ રૂપના સૂત છે તો શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભવરના પ્રિયત્વ પુત્ર છે. ઉતનંદ નંદન ઇતિ વલ્લભ વરકે. શ્રી વિઠ્ઠલેશે પોતાના લાડીલા ગોપાલના શ્રૃંગાર આજે સ્વહસ્તે કર્યા છે. આ સારસ્વત કલ્પની લીલા છે. તેથી સામાન્યતઃ તો શ્રી યશોદાજી લાલનના શ્રૃંગાર કરે છે, પણ આજે તો શ્રી ચંદ્રાવલીજીએ ગોપાલ એટલે કે ઇન્દ્રિયધારી ગોપીઓના ભાવનું પાલન કરનારના શ્રૃંગાર લાડ વહાલ કરતા કરતા કર્યા છે. અને તે કર્યા પછી આપને કોઈની નજર ન લાગે માટે બંને હાથથી એટલે કે દો કરકે બલૈયા એટલે ઓવારણા લઈ રહ્યા છે. સ્નેહનો પરસ્પર આદાન પ્રદાન થાય છે. તેથી બંનેના હૃદય હર્ષથી પુલકાયમાન થઈ જાય છે. ફૂલે ન સમાત અને તે હૃદયનો ભાવ વદન કમળ પર પ્રકટ થઈ જાય છે. બેવું મુસિકાત જાત પ્રકટ થઈને સ્થિર થાય છે. આ શ્રૃંગાર સમયે આભરણ આદિ આપવા મૂકવા માટે પ્રભુના ઘરની દાસી એટલે કે હરિદાસ કુમારિકાજી રાધા સહચરીજી ત્યાં ઠાડા છે. ત્યાં બંને યુગલ સ્વરૂપના દર્શન નૈના ભરી ભરીને કરી રહ્યા છે. કહે હરિદાસ મેં નિહાર દ્રગ ભરકે. શ્રૃંગાર રસ સંયોગ રસનું દાન પરસ્પર અને તેની પ્રસાદી હરિભક્તોને પણ મળે છે. વધાઈ પાંચમી. રાગ સારંગ. ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. ભુવકી રેણુ તરૈયા નભકી ધનકી બુંદે પરત લખાય. जिनके चरण कमल रज वंदित संतन होत सदा चित जाय. चित स्वामी गिरिधरन श्री विठ्ठल नंद नंदन की सब पर छाय. અહીં શ્રી ચિત સ્વામીજી જે વધાઈ ગાય છે તે જાણે વલ્લભની હોય, નંદનંદનની હોય તેમ જણાય છે, પણ તેમની એકાંતિક ભક્તિ
શ્રી વિઠ્ઠલે ચરણ પ્રતિ છે, તેથી જે કંઈ કહે પણ તેમનો ભાવ તો શ્રી ગુસાઈજી પ્રતિ જ છે, કારણ કે એ તે કછું ન સંદેહ. શ્રી ગુસાઈજીને ગાયો પ્રિય છે, ગોવર્ધન પણ પ્રિય છે. આપશ્રીની પ્રિયતાના ગુણો ગણી ન શકાય એટલા બધા છે. અથવા કહો કે વલ્લભ ગાય રૂપે છે અને એ જ વલ્લભ ગોવર્ધન રૂપે છે. આપ સર્વ કાંઈ વલ્લભ બન્યા છે, તેથી તેના ગુણો અગણિત છે. અથવા ગાયોના સ્વામી આપ છે, શ્રી ગોવર્ધન ભક્ત શિરોમણીના સ્વામી વલ્લભ પણ આપ છે. આવા શ્રી લક્ષ્મીજી અથવા શ્રી સ્વામિનીજીના પ્રિય શ્રી વલ્લભના ગુણ અગણિત છે. અગણિત એટલે કેટલા? ભૂ, જમીન, પૃથ્વી ઉપરની રેણુ રજને ગણો તો તેથી પણ વધુ તરે, અથવા આકાશમાનના ઘન વાદળમાંથી વરસતા બુંદોની સંખ્યાથી પણ વધારે તેમ જણાવે છે, અથવા વેદને તેમ લાગે છે. તેથી નેતિ કહે છે. અથવા જમીનથી આકાશ સુધી બધું જ જે કંઈ જગ્યા છે તે ભરી દઈએ તો તેનાથી પણ વધારે ગુણો આપના છે. આવા આપના ચરણ કમલની એક રજને વંદન કરવા માત્રથી સંત જે પ્રભુને સમર્પિત થઈ જાય છે તેને પ્રભુ પ્રિય લાગવા લાગે છે, પ્રભુમાં આસક્તિ થઈ જાય છે, અથવા ચરણ કમલ રજ નિરોધ સિદ્ધ કરી દે છે ચિત્ત ચાઈ. અને તે નિરોધ આવેશ માત્ર નથી પણ સદાકાળ રહે છે. ચિતુ ચોબા કહે છે, શ્રી ગોસાઈજી તો મારા સ્વામી છે, હું આપનો દાસ છું. તે જ મારો સર્વભાર ઉઠાવવા વાળા ગિરિધરન છે. તે જ વ્રજ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા ગોવર્ધન ધારણની લીલા કરનારા છે, અને તે જ નંદનંદન છે. બાકી જે કંઈ છે તે સર્વ તો આપની છાયા છે. તે સર્વ આપે ધારણ કરેલા રૂપ છે. તે સર્વ ઈચ્છે કે ન ઈચ્છે પણ આપથી વિમુખ થઈ શકે જ નહીં. અહીં પ્રભુ નંદનંદન શ્રી વિઠ્ઠલના બ્રહ્માત્મક સ્વરૂપનું વર્ણન જણાય છે. આપ સર્વરૂપ છે, અહીં પરમાત્મા સ્વરૂપ છે, કેમ કે દેહધારીના આપ આત્મા છે અને જીવ પડછાયો છે. અહીં ભગવાન રૂપે ગુણ ગીને ન જાય કહેતા ષડધર્મ યુક્ત છે, અને કૃષ્ણ રૂપે નંદનંદન તરીકે કહ્યા છે, અને ઘરના ઠાકુર રૂપે વલ્લભ પ્રિય કહ્યા છે. આમ અહીં 5 વધાઈ વિરામ લે છે. 6ઠી વધાઈથી આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ. ગયા પાઠમાં આપણે 5 વધાઈ જોઈ હતી. આજે આપણે 6ઠી વધાઈથી શરૂ કરીશું. વધાઈ 6ઠી. ગાયન સો રતિ ગોકુલ સો રતિ ગોવર્ધન સો પ્રીતિ નિવાહી શ્રી ગોપાલ ચરણ સેવા રતિ ગોપ સખા સબ અમિત અથાઈ ગોવાણી જો વેદ કી કહિયત શ્રી ભાગવત ભલે અવગાહી ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદનંદન કી સબ પર છાઈ. ચિત સ્વામીજી માટે શ્રી પ્રભુચરણ અને શ્રી ઠાકોરજી વચ્ચે કોઈ ભેદ નથી. તેથી તો તેવા ભાવવાળા ચિત સ્વામીએ બિરબલનું વર્ષાસન ત્યાગીને તેને મ્લેચ્છ જાણ્યો છે. જેમ શ્રી યમનાષ્ટકના શ્લોક 4માં ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટદેમાં શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીને અભેદ ભાવે શ્રી વલ્લભે વર્ણવ્યા છે, તેમ શ્રી પ્રભુચરણને ગાયો પ્રતિ ખૂબ જ રતિ પ્રેમ ભાવ છે. તેથી તો આપે ગોપાલપુર ગામ વસાવીને ગાયોના વાડામાં ગાયોને સુખ થાય તેવી વ્યવસ્થા ગોઠવી. આપને ગોકુલ પ્રતિ પણ રતિ છે, કેમ કે ગોકુલ તો આપના પ્રાણનાથ કૃષ્ણનું ગામ છે. આપ ગોકુલ બિરાજે છે અને નિત્ય જતીપુરા જઈ શ્રી ગોવર્ધનધરની સેવા કરે છે. આપ જતીપુરા પોતાના નવનીત પ્રિયજીને પધરાવીને નથી બિરાજતા.
શ્રી ગોવર્ધન પ્રતિ પણ આપને પ્રીતિ છે. તેથી આપ નિત્ય તેમના દર્શન કરી ગોવર્ધનધરની સેવા કરે છે. ગોવર્ધનધરને શ્રમ ન થાય માટે આપે ત્યાં ઉપર પહોંચવાનો નાનો રસ્તો બનાવ્યો છે. તેનાથી ભિન્ન જગ્યાએ કોઈ ચાલે નહીં તેવી આપે સેવકોને સૂચના પણ આપી છે. આ પ્રકારે આપણે આપની પ્રીતિને પ્રકટ કરી છે. શ્રી ગોપાલ શ્રી ગોવર્ધનધરની ચરણ સેવામાં પણ આપને અત્યંત રતિ છે. જેથી તો શ્રી નવનીત પ્રિયાજીની ગોકુળમાં અને ગોવર્ધનધરની જતીપુરામાં તેમ બાળ કિશોર બંને લીલા ભાવના સ્વરૂપોની સેવા પ્રીતિપૂર્વક કરે છે. આપ શ્રૃંગાર કરતા હતા ત્યારે બહાર ધનના ઢગલા થવાના ખખડાટથી ચિત્ત સહેજ હટી ગયું. ત્યારે આપે તેવા અનર્થકારક ધનને શ્રી યમુનાજીમાં પધરાવી દેવા આજ્ઞા કરી હતી. આવી આપની પ્રીતિ શ્રી ગોવર્ધનધરમાં હતી. અનવસરના સમયમાં આપ શ્રીમદ ભાગવતનું નિત્ય પારાયણ કરતા હતા. સાપ્તાહિકી નહીં, કેમ કે ભાગવત અગોચર ભગવદ વાણી છે. ગો એટલે કે ગુપ્ત અને શ્રીમદ ભાગવતની વેદથી ન્યૂનતા નથી. વેદમાં જે અસ્પષ્ટ લાગે તેનો ખુલાસો ભાગવતમાંથી મળે છે. આપે શ્રી સુબોધિનીજી પર ટિપ્પણીજી નામક ટીકા પણ લખી છે. શ્રી સ્વામીજી કહે છે, જે શ્રી ગિરિધર ધરણ શ્રી ઠાકોરજી છે તે શ્રી વિઠ્ઠલ ગુસાઈજી છે. આ બંને નંદનંદન છે અને જે કંઈ લીલા પરિકર છે તે આપના પડછાયા સમાન છે. જેમ પડછાયો વ્યક્તિથી દૂર ન રહી શકે તેમ આપના ભક્તો આપને સહેજ પણ છોડી શકતા નથી. તેવી પ્રીતિનું સિંચન આપે પોતાના ભક્તોમાં કર્યું છે. પદ 7. કલી में एक बड़ो आधार श्री वल्लभ गृह श्री विठ्ठल प्रभु आन लियो अवतार पूर ब्रह्म श्री लक्ष्मण पूरण ब्रह्म श्री कृष्ण विराजत खेलत आंगन द्वार माधव चरण शरण जे आए ते उतरे भवपार करी में एक बड़ो आधार. જે કલિકાલના પ્રભાવના કારણે ચિત્ત શુદ્ધિ કે દોષ નિવૃત્તિ શક્ય નથી તેવા સમયમાં ભવપાર ઉતારવા માટે સાધનરૂપ નાવડી કઈ અને તે મળી તો પણ તેનું સામર્થ્ય પાર ઉતારવાનું છે. તેના પ્રત્યુત્તર રૂપે માધવદાસ કહે છે કે શ્રી વલ્લભના ઘરમાં શ્રી વિઠ્ઠલ પ્રભુએ અવતાર લીધો છે. તે શ્રી વિઠ્ઠલ સ્વયં પૂર્ણ બ્રહ્મ કૃષ્ણ જ છે અને તે જ બાલકેલી કરતા આંગણા દ્વાર પાસે કે આંગણાની નજીકમાં ખેલી રહ્યા છે. જે કોઈ જન રીત અનુસાર આપશ્રીને શરણે જાય તેને આપ જરૂર ભવપાર કરાવી દે છે, કેમ કે આપ જ પ્રભુ છે. પદ 8. શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રૈલોક કરણ દરસ પરસ સુંદર વર વાર વાર વંદે સમર્થ ગિરિરાજ ધરણ લીલા નિજ પ્રકટ કરન સંતન હિત માનુષ તન વૃંદાવન ચંદે ચરણોદક લેત પ્રેત તત્ક્ષણ તે મુક્ત ભયે કરુણામય નાથ સદા આનંદ વિધિ કંદે વારને ભગવાન દાસ વિહરત સદા રસિકરાય જય જય યશ બોલ બોલ ગાવત શ્રુતિ છંદે. ભાવાર્થ ભગવાન દાસ કહે છે કે શ્રી વિઠ્ઠલેશના ચરણ કમલનો પ્રતાપ એવો છે કે ત્રણેય લોકના જીવોને એટલે સ્વર્ગ, પૃથ્વી, પાતાળ ને પવિત્ર દોષ રહિત કરવા સમર્થ છે. આપની સુંદરતા શ્રેષ્ઠ છે. એવા હે પ્રભુ, હું આપના દર્શન કરું છું, આપના ચરણ સ્પર્શ કરું છું અને હું આપને વારંવાર વંદન કરું છું. આપ જ કૃષ્ણનો અવતાર છે. જે કૃષ્ણે ગિરિરાજ ધારણ કરીને ઇન્દ્રને તથા બ્રજ ભક્તોને પોતાનું સામર્થ્ય બતાવીને આની જ લીલાને પ્રકટ કરી હતી. આપે
જે વૃંદા એટલે કે ગોપીઓના વન, વૃંદાવન એટલે કે ગોપીઓના વન સમૂહ કે જે તારા સમાન છે, તેમના માટે આપ ચંદ્ર એટલે કે વૃંદાવન ચંદ છો. તેવા આપ પરમેશ્વર હોવા છતાં ભક્તોના હિત માટે તેમને સ્વરૂપાનંદનો આ દેહથી જ દાન કરવા માટે મનુષ્ય તનુ ધારણ કર્યું છે. એ પ્રસંગ પ્રસિદ્ધ છે કે આપના ચરણોદકથી પ્રેતનો તત્કાલ ઉદ્ધાર થયો હતો. આ પ્રમાણ છે. આવા જીવોના ઉદ્ધારનું કારણ આપનો કરુણામય સ્વભાવ જ છે. આપ આનંદરૂપ તત્વ મૂળ રૂપે છે અથવા સર્વને પ્રસન્ન કરનાર આનંદરૂપ છો. ભગવાન દાસ કહે છે, હું આપના સ્વરૂપ પર બલિહારી ન્યોછાવર થઈ જાઉં છું. આપ રસના ભોગતાઓમાં શ્રેષ્ઠ એટલે કે રસિકરાય તેવા પોતાના જનોને આનંદ રસનું દાન કરવા વિહાર કરો છો. વિહરત સદા રસિકરાય. આપની આવી ચેષ્ટાને નિહારીને શ્રુતિ જયઘોષ કરતી આપનો યશ છંદબદ્ધ રીતે ગાઈ રહી છે. અલૌકિક આનંદ રસનું દાન આપ સિવાય કોણ કરે? તેથી યશ વારંવાર ગાય છે. જય જય યશ બોલ બોલ ગાવત શ્રુતિ છંદે. વધાઈ નવમી. સદા વ્રજહી में करत विहार, तब के गोप भेखव पुधार्यो अब द्विजवर अवतार. आपुन तब गोकुल में नंद सुवन अब वल्लभ राजकुमार. आपुन चरित्र शिखावत और निज मत सेवा सार. युगल रूप गिरिधरन श्री विठ्ठल लीला एक अनुसार. चतुर्भुज प्रभु सुख शैल निवासी भक्तन कृपा उदार. ભાવાર્થ. આજે શ્રી વલ્લભ કુમાર તરીકેનું આપનું પ્રાકટ્ય છે અને ત્યારે સારસ્વત કલ્પમાં આપ નંદજીના કુંવર હતા. આજે ઉત્તમ દ્વિજવર્ણમાં અવતાર છે. ત્યારે વૈશ્ય નંદજીને ત્યાં ગોપના વેશે દેહ ધર્યો હતો. પરંતુ બંનેમાં જે સમાનતા છે તે એ કે આપ સદા વ્રજમાં જ વિહાર કરો છો. ત્યારે પણ ગોકુલ વૃંદાવનમાં વિહાર કરતા હતા અને અત્યારે પણ ગોકુલ ગોપાલપુરમાં વિહાર કરો છો. ત્યારે વ્રજ ભક્તો સાથે અને આજે પણ વૈષ્ણવોની મધ્યમાં આપ બિરાજો છો. આપની જીવન શૈલી એટલે કે ચરિત્ર જ એવું છે કે તેનાથી આપના નિજજનો પુષ્ટિ ભક્તિના સારરૂપ જે સેવા છે તે શીખી જાય છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. એક ગિરિધરણ શ્રી કૃષ્ણ અને બીજા શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ આ બંને યુગલ રૂપ છે. આ બે સ્વરૂપ છે પણ લીલા એક સમાન સરખી છે. ચતુર્ભુજ દાસ કહે છે, મારા સ્વામી એટલે કે શ્રી ઠાકોરજી અને વિઠ્ઠલેશ તેમનું નિવાસ સ્થાન તો સુખશૈલ એટલે કે ભજનાનંદ છે. આપ આનંદમય છે અને તેનું દાન કરવામાં પણ ખૂબ જ ઉદાર અને કૃપાવંત છો. વધાઈ દસમી. અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી. તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિહિ અધાયકે. कृपा कर रंच दियो देवी जीवन को, करहु अनुपान प्रपंच दे बचाई के. औषधिन आन ऐसी भवसागर तरवे की, कीनी है अनेक भांत विधि सो बनाई के. विष्णु दास निश्वास भजो इनके पद, चिंता मत करो धनी श्री विठ्ठलेश पाए के. વિષ્ણુદાસ છીપા જે શ્રી ગુસાઈજીના ઘરના પોરિયા છે તે પોતાની જ અનુભવવાણી કહે છે. પોતાના રંગેલા થાન વેચવા નીકળેલા વિષ્ણુદાસ આગળામાં શ્રી મહાપ્રભુજીને ભેટી જાય છે. કપડાનો ભાવ 4 ગણો બતાવે છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરીને તેના 4 ગણા પ્રપંચને ખરીદી લે છે અને બદલામાં તેને ભગવદાસક્તિ ચૂકવે છે. વિષ્ણુદાસ ન્યાલ થઈ જાય છે કેમ કે સેવા ફલનું એટલે કે અમૃત રસ દાન આપે તેમને કરાવ્યું છે અને તે પણ સ્વમુખથી. તે ન સમજાયું
તો આપે વિવરણ કરીને દાન કર્યું છે. અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી. શ્રી વિઠ્ઠલેશે પણ આ સર્વ અમૃત રસ જે કનૈયા શાસ્ત્રી તથા શ્રી દામોદરદાસ હરસાણીના હૃદય કુંભમાં શ્રી વલ્લભ પધરાવીને ગયા હતા તે આપે સામે જઈને ધરાઈને પીધો. શ્રી વિઠ્ઠલેશ અતિ કૃપાળુ છે, તેથી તે જ શ્રી વલ્લભના માર્ગનું રહસ્ય પોતાના સેવકોને પણ યથાધિકાર રંચક દૈવી જીવ જાણ્યા તેમને આપ્યું. કૃપા કર રંચ દિયો દૈવી જીવન કો. આ અમૃત રસ જે છે તેનું ફળ શું છે તે કહે છે કે આ ઔષધિ રૂપ છે. જીવમાં રહેલા દોષો રોગોને દૂર કરે છે, તેથી તેનું અનુપાન કરશું. તેથી તેનું અનુપાન કરશું. ફરી એકવાર શ્રી વિઠ્ઠલેશ અતિ કૃપાળુ છે, તેથી તે જ શ્રી વલ્લભના માર્ગનું રહસ્ય પોતાના સેવકોને પણ યથાધિકાર રંચક દૈવી જીવ જાણ્યા તેમને આપ્યું. કૃપા રસ રંચ દિયો દૈવી જીવન કો. આ અમૃત રસ જે છે તેનું ફળ શું છે તે કહે છે કે આ ઔષધિ રૂપ છે. જીવમાં રહેલા દોષો રોગોને દૂર કરે છે, તેથી તેનું અનુપાન કરશું તો પ્રપંચ સંસારથી બચી જઈશું. કરહું અનુપાન પ્રપંચ તે બચાય કે. અને આ ઔષધિ એવી બનાવી છે કે જીવ ભવસાગર તરી જાય છે. ઔષધિની આન એસી ભવસાગર તરવે કી. જીવો ભિન્ન ભિન્ન પ્રકારના છે, તેથી તે દરેક માટે આપે ભવસાગર તરવાના ભક્તિરૂપ ઉપાયો પણ જાતભાતના બતાવ્યા છે. 252 વૈષ્ણવની વાર્તા વાંચતા જણાશે કે દરેકની ભક્તિનો પ્રકાર ભાતનો છે, પણ દરેકને ભજનાનંદરૂપ સુખ એટલે કે પ્રભુની સાક્ષાત અનુભૂતિરૂપ ફળ મળે છે. તે અમૃત રસનું અનુપાન કરી શકે છે. તે સમાન છે કીની હે અનેક ભાત વિધિ સો બનાય કે. વિષ્ણુદાસ વૃદ્ધ થયા છે ત્યારે સેવા સારી રીતે નપતી નથી, ત્યારે શ્રી ગુસાઈજી પાસે આવે છે અને કંઈક સેવા માંગે છે. શ્રી ગુસાઈજી વિષ્ણુદાસની પસંદગીની સેવા આપી દે છે. આ જે સેવા માંગી તે પણ અમૃત રસ રૂપ છે, કેમ કે શ્રી ગોસાઈજીના પોરિયા થયા હોવાથી આપ ત્યાંથી જ હંમેશા પધારે ત્યારે આપના ચરણની ઝાંખી થયા કરે. વિષ્ણુદાસ નિસ્વાસર ભજો ઇન કે પદ. હવે તેમને કોઈ ચિંતા નથી, કેમ કે તેમના માથે ધની શ્રી વિઠ્ઠલેશ બિરાજે છે. તેના કારણે તો તે ભલભલા પંડિતોને પ્રત્યુત્તર આપી શકતા હતા. શ્રી વલ્લભના મુખના વચનો કેવા અમૃતરૂપ છે કે જેને આજે આપણે વિસરી ગયા છીએ. તે વિષ્ણુદાસ આપણને સ્મરણ કરાવે છે. વધાઈ 11મી. જો પે શ્રી વિઠ્ઠલ રૂપ ન ધરતે તો कैसे के घोर कलयुग के महापतित निस्तरते. सेवा रीति प्रीति व्रज जन की श्री मुखते विस्तरते. श्री विठ्ठल नाम अमृत जिन लीनो रसना सरस सुफलते. कीर्ति विशद सुनी जिन श्रवणनी विषय विष पर हरते. गोविंद बल दर्शन जिन पायो उमग उमग रस भरते. શ્રી વલ્લભાષ્ટક શ્રી ગુસાઈજીએ રચ્યું છે. તેના એક શ્લોકની જ લગભગ પ્રતિકૃતિ રૂપ આ કીર્તન ગોવિંદ સ્વામીએ રચ્યું જણાય છે. નાવીર ભૂયાત ભવાંશ્ચેદતિ ધરણી તલમ ભૂતનાથોદિતાસન માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા. घोषाधीशं तदे मे कथमपि मनुजः प्राप्नुयुर्नैव देवी. सृष्टिर्यथा च भूया निज फलरहिता देव वैश्वानरेशा. આપને અમારી ચેનલમાં શ્રી વલ્લભાષ્ટક સચિત્ર ભાવાર્થ સહિત લિરિક્સ વાળું મળી જશે. જો યાદ આવશે તો તેની લિંક અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં
100% આપીશ. ભાવાર્થ: ગોવિંદ સ્વામી કહે છે, જો શ્રી વિઠ્ઠલ ભૂતલ પર રૂપ ધારીને ન પધારત તો આ ઘોર કલયુગ જે સૌને મહાપતિત કરી રહ્યો છે તેવા મહાપતિ તો કેવી રીતે તરી જાત, અર્થાત ભવસાગરને ન તરી શકત. આપે પોતાના શ્રીમુખથી સેવાનો પ્રકાર તથા વ્રજજનોનો ભાવ પ્રગટાવીને તેનો વિસ્તાર કર્યો. રાગ ભોગ શ્રૃંગારથી રીતિ અને પોતાના વચનામૃતોથી ભાવ. શ્રી વિઠ્ઠલ નામ જ અમૃત છે, તે પીનારને ફરી જન્મ મરણ નથી થતા. આપના વચનામૃતો રસ ભરપૂર છે અને તેનું શ્રવણ કરે તે ઉત્તમ ફળ એટલે કે સુફળ તેને પામે છે. અલી ખાન પીરજાદી તો મ્લેચ્છ હતા, પણ આપની વાણીનું શ્રવણ તેમને ફળ્યું. જેમણે આપની દશે દિશામાં ફેલાયેલી કીર્તિના ગાન સાંભળ્યા તેમને સંસારના વિષયોમાંથી આસક્તિ લુપ્ત થઈ ગઈ અને ભગવદ આસક્તિ પ્રાપ્ત થઈ ગઈ. રૂપ મુરારી દાસ જે શિકાર કરીને આવ્યા હતા, પણ આપણી કીર્તિરૂપ દર્શનથી ઉત્તમ ભક્ત થઈ ગયા, વિષયો છૂટી ગયા. ચીતુ ચોબાની પણ આ જ કથા છે. આપની કીર્તિ સાંભળીને પરીક્ષા લેવા આવ્યો હતો, પણ અનન્ય ભક્ત થઈ ગયો. ગોવિંદ સ્વામી કહે છે કે પ્રભુની કૃપાથી એટલે કે ગોવિંદ બલ જેમને શ્રી વિઠ્ઠલેશના દર્શન થયા તેમના હૃદયમાં આપ અઢળક ઉમંગ ભજનાનંદ રૂપ રસ ભરી દે છે. માણીચંદને અટારીમાંથી દર્શન થયા તો રાતભર રસથી છક્યા રહ્યા અને આરતીથી ભરેલા થયા. ઉમગ રસ ભરતે. આ રીતે અહીં 11મી વધાઈ વિરામ લે છે. 12મી વધાઈથી આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી ગુસાઈજીની વધાઈ જોઈ રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે 11 વધાઈ સુધી જોયું હતું. અત્યારે આપણે 12મી વધાઈથી જોઈશું. શ્રી ગુસાઈજીની વધાઈ ભાવાર્થ સહિત. હમ તો શ્રી વિઠ્ઠલ નાથે ઉપાસી સદા સૌ શ્રી વલ્લભ નંદન કહા કરું જાય કાશી. ઇને છાંડ જો ઔરે ધ્યાવે સો કહીએ અસુરાસી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બાની નિગમ પ્રકાશી. ભાવાર્થ: ચિત સ્વામીજી કહે છે કે અમારા ઉપાસ્ય તો શ્રી વિઠ્ઠલના જ છે અને અમે બીજા કોઈને જાણતા નથી. અમે તો તે કે જે શ્રી વલ્લભના નંદન લાલન છે તેમની સેવા કરીએ છીએ. અમારે તીરથ જઈને કયું ફળ મેળવવાનું છે? સર્વ ફળનું ફળ તો અહીં છે. માટે જ પુરુષોત્તમદાસ શેઠની બેટી રૂકમિણી 24 વર્ષે જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે ગંગા કાંઠે ગઈ. તેમણે ગંગા સ્નાન નહીં પણ સૌના તારણહાર શ્રી વિઠ્ઠલના દર્શન સિંધુમાં સ્નાન કર્યું છે. તે પણ સેવા છોડી ગંગા સ્નાને નહોતી ગઈ. શ્રી પ્રભુચરણને છોડીને જે બીજે ફળ પામવાને દોડે એનો અર્થ જ એ થયો કે તે આસુરી ભાવવાળો જીવ છે. અન્યથા તેને બીજે જવાની રુચિ જ શા માટે થાય? એક વૈષ્ણવ શ્રીનાથજીની પંખાની સેવા છોડીને તે વ્રજયાત્રા કરવાની શ્રી ગુસાઈજી પાસે આજ્ઞા માગે છે ત્યારે સૌ વૈષ્ણવોને આશ્ચર્ય થાય છે કે શ્રી પ્રભુચરણ તથા શ્રી ગિરિધરનું સાનિધ્ય છોડી યાત્રાએ કેમ જાય છે. પણ તેણે જે ફૂલ ચોરનાર છોકરાને શ્રીજીની સમક્ષ માર્યો હતો તે આસુરાવેશે તેને આમ કરાવ્યું હતું. ચિતુજી કહે છે કે મારા સ્વામી શ્રી વિઠ્ઠલ જે છે તે જ ગિરિધરણ છે અને એમની વાણી રૂપ જે નિગમ વેદ છે તેનો જ પ્રકાશ પોતાના વચનામૃત રૂપે કર્યો છે. તેવા વચનો જેમના છે તે જ મારા ઉપાસ્ય છે, તે જ મારા સેવનીય છે. તેમના ચરણ કમલનો હું દાસ છું અને તેમની જ વાણીનું શ્રવણ કરું છું. વધાઈ 13મી. તુમારે ચરણ કમલ કે શરણ રાખો સદા સર્વદા જનકો વિઠ્ઠલેશ ગિરિધરણ.
तुम बिन और नहीं अवलंबन भव सागर दुस्तरण भगवान दास जाय बलिहारी त्रिविध ताप उरहरण। भावार्थ, ભગવાન દાસ કહે છે કે હે વિઠ્ઠલેશ, હું આપના ચરણ કમલનો શરણાગત છું. આપના ચરણ કમલ જ મારા ભાવના રક્ષક છે. તુમારે ચરણ કમલ કે શરણ. આ આપના જનને આપ આપના આશ્રયે હંમેશા રાખો અને સર્વ પ્રકારે રાખો. જેમ કૃષ્ણ લીલામાં આપ વ્રજ ભક્તોના રક્ષક બન્યા હતા અને આપે ગિરિને ધારણ કર્યો હતો, તે આશયની લીલા આપ મારા અર્થે કરો. કેમ કે જેમ ગોપીજનો આપના જન હતા, તેમ હું પણ આપનો છું. જેમ વ્રજ ભક્તોને આપ સિવાય કોઈનું અવલંબન આધાર નહોતો, તેમ મને પણ નથી. અને આ ભવસાગર તો તરી જવો અતિ દુર્લભ છે. ભવસાગર દુસ્તરણ અથવા ભવસાગરને પાર કરાવનાર આપ માત્ર જ છો. આપે જ મારા હૃદયના 3 પ્રકારના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપને સમાવ્યા છે. આપની મારા પર અનહદ કૃપા છે. હું આપને ન્યોછાવર થાઉં છું. ભગવાન દાસ જાય બલિહારી ત્રિવિધ તાપ ઉરહરણ. વધાઈ 14મી. હું તો ચરણાત પત્ર કી છૈયા કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન બહ્યો જાત રાખ્યો ગહી બહિયા નવનખ ચંદ્ર શરદ મંડલ છબી હરત તાપ સ્મરત મન મહિયા ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ સુયશ વખાન સકત શ્રુતિ નહિયા. ભાવાર્થ, ચિત સ્વામી કહે છે કે મારો આશ્રય એટલે કે છૈયા આપ વૃક્ષરૂપી પાંદડાની છાયાનો છે. જો આ છાયો પ્રાપ્ત ન થયો હોત તો હું સંસારના દાવાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયો હોત. અથવા ચિત સ્વામી કહે છે કે હું તો સંસારના ભવસાગરના પ્રવાહમાં તણાઈ રહ્યો હોત. તેમાંથી બચવાનો મારો કોઈ પુરુષાર્થ નહોતો કે નહોતું સામર્થ્ય, પણ આપના ચરણરૂપી એક પાંદડું મને તે ભવસાગરમાં પ્રાપ્ત થયું. તેના આધારે હું બચી ગયો. હું ચરણાત પત્ર કી છૈયા. હું ભવસાગરમાં પાંદડું હતો, પણ આપ તો કૃપા સિંધુ હતા. વળી આપ શ્રી વલ્લભ નંદન છો. આપના સર્વસ્વ તેવા કૃષ્ણ છો. તેથી તો આપે મને નિસાધન જાણીને મારો હાથ પકડી લીધો અને પ્રવાહમાં વહી જતો હતો તેને બચાવી લીધો. બહિયો જાત રાખ્યો ગહી બહિયા. જો કોઈ આપનું સ્મરણ મનમાં પણ કરે છે, તેના ત્રિવિધ તાપનું હરણ કરવાવાળા આપના ચરણના નૂતન નખચંદ્રોની શીતળતા છે. તેવું આપનું સ્વરૂપ છે, એટલે કે છબી. ચિતુના સ્વામી શ્રી ગિરિધરન જ વિઠ્ઠલ રૂપ પ્રગટ્યા છે. તેના યશ ગુણની કીર્તિ પૂરેપૂરી વેદની શ્રુતિઓ પણ કરી શકવા સમર્થ નથી. સુયશ વખાણ સકત શ્રુતિ નહીં. વધાઈ 15મી. તિહારી કૃપા વિઠ્ઠલેશ ગુસાઈ અપથ માર્ગ તજે ભક્તિ માર્ગ રુચિ શ્રી ગિરિવરધર દઈ દિખાઈ તન મન પ્રાણ સમર્પણ કીનો શ્રી ભાગવત વિધિ નહીં શીખાઈ. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ અગણિત મહિમા બરની ન જાય. ભાવાર્થ, ચિત સ્વામી શ્રી ગુસાઈજીના પોતા પરના ઉપકારોને યાદ કરે છે તથા આપના અન્ય પરની કૃપા વર્ષાના દર્શન કરીને કહે છે કે હે વિઠ્ઠલેશ, આપ કૃપાવંત છો, માટે જ આપ ગુસાઈ કહેવાવ છો. સર્વ દેહધારી એટલે કે ગોના સ્વામી સૈયા હોવાના કારણે આપ કૃપાવંત છો. જે કોઈ અપથ એટલે કે ગેરમાર્ગે ચાલતો હોય પણ જો તેને છોડી દેવાની તત્પરતા બતાવે અને જેની ભક્તિ માર્ગમાં રુચિ હોય એટલે કે જે પરબ્રહ્મ કૃષ્ણની પ્રેમપૂર્વિકા સેવા અને કથામાં રુચિ ધરાવતો હોય તેને આપ શ્રી ગિરિવરધર ઠાકોરજીના દર્શન કરાવો છો દિખાઈ અને પછી તેના માથે પધરાવી દઈ સાક્ષાત દર્શન કરાવો છો દઈ તેને સમર્પણ ભાવથી દીક્ષિત કરે છે. તેથી તે પોતાના
તન મન પ્રાણ બહારનો દેહ એટલે કે તન, અંદરનો દેહ એટલે કે મન, અને સર્વ ચેષ્ટામાં કારણરૂપ એટલે પ્રાણ, સર્વનો વિનિયોગ માત્ર ભગવદ અર્થે જ કરાવો છો. આ પ્રકારે તેને પોતાનું સર્વ સમર્પણ પ્રભુમાં કરાવડાવો છો, જેના કારણરૂપ શ્રી ગુસાઈજી આપ છો. વળી આપે શ્રી ભાગવત પારાયણ સંબંધિતની નવી રીત એટલે કે પ્રકાર પોતાના સેવકોને શીખવી. શ્રી ભાગવત સર્વ ગ્રંથો, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, પુરાણ વગેરેનો સાર છે, કેમ કે તેમાં જે કંઈ લીલા વર્ણન છે તેમાં પ્રભુની સર્ગથી શરૂ કરી આશ્રય સુધીની સર્વ લીલાનું વર્ણન છે, અને તે પ્રભુએ આનંદ અર્થે જ કરી છે, અન્ય કોઈ પ્રયોજન નથી. માટે ભક્તે પણ તે લીલાનું ગાન ભક્તિ અર્થે જ કરવાનું છે, અન્ય કોઈ પ્રયોજન માટે નહીં. આ નવી વાત છે, કેમ કે આ પહેલા ભાગવત કથા કહેનારા અને સાંભળનારા તેનો ઉપયોગ દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ માટે કરતા હતા, જે ભાગવતનું અવમૂલ્યન હતું. શ્રીમદ ભાગવત સ્વયં ભગવાનનું નામાત્મક સ્વરૂપ હોવાથી તેનો મહિમા મહાત્મ્ય અગણિત છે. તેનું ફળ બ્રહ્માનંદ ગણિતાનંદ થી પણ આગળ છે. આ વાત આપે આપના સેવકોને દ્રઢ કરાવી. આપે ભાગવત પર ટિપ્પણી કરીને કૃષ્ણ ભટ્ટને આપી. આપ નિત્ય અનવસરમાં સુબોધિનીજીનું પઠન વાચન કરતા, સંભળાવતા. પીરજાદી વગેરે આપના મુખ્ય શ્રોતા હતા. આમ આપે સેવા કથાના પ્રેમમય ભક્તિ માર્ગે પોતાના જીવોને દોરીને મહા ઉપકાર કર્યો. છીત સ્વામીએ ને મન તો શ્રી વિઠ્ઠલ અને શ્રી ગિરધર અને શ્રીમદ ભાગવત વગેરેની વચ્ચે કોઈ ભેદ નથી. ભેદ સહિષ્ણુ અભેદ છે, તેવી તેમની દ્રષ્ટિ છે. તેથી તો તે શ્રી વિઠ્ઠલને સ્નો જ મહિમા ગાઈ રહ્યા છે, અથવા પોતાનામાં જ શ્રી ગિરિવર્ધરના દર્શન કરાવે છે. છીત સ્વામીને અને માણેકચંદને વધાઈ 16મી. આપણે જે રાજભોગ આરતીમાં આ પદ બોલીએ છીએ, સેવામાં તે પદ છે શ્રીજી બાવા. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આય અનુસરહી કર ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાતે, ભજ કૃષ્ણ દાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલ નાથે. ભાવાર્થ, શ્રી વલ્લભનંદન હોવાના કારણે આ પુષ્ટિસ્થ છે અને તેથી પરમ કૃપાળુ છે. આ વધાઈ આપણે આવતા પાઠમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી ગુસાઈજીની વધાઈ ગુઢ ભાવાર્થ સહિત જોઈ રહ્યા છીએ. ગયા પાઠમાં આપણે 15 વધાઈ સુધી જોયું હતું. 16મી વધાઈ ફક્ત શરૂ કરી હતી, તે આપણે અહીંથી લેશું. વધાઈ 16મી. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આય અનુસરહી કર ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાતે, ભજ કૃષ્ણ દાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલ નાથે. વચનામૃતોમાં એવું આવે છે કે ભવધારા તે સાથે નથી, પરંતુ ભવધારા વહ્યો જાતે છે. ભાવાર્થ, શ્રી વલ્લભનંદન હોવાના કારણે આ પુષ્ટિસ્થ છે અને તેથી પરમ કૃપાળુ છે. વલ્લભનંદન હોવાના કારણે આપ સેવકજનોના પ્રિય બની રહ્યા છો અને સેવકો આપને પ્રિય છે. તેનો અભિવ્યક્તિ રૂપે આપ પોતાનો હસ્ત સેવકના માથે ધરો છો
એટલે કે આપે શરણ રક્ષકપણું સ્વીકાર્યું છે અથવા આપના જે નિજ ઠાકોરજી છે તેમના શરણાગત ભક્તોને કરી દીધા છે. નિજેચ્છાત નિજા નામ નિજ ભક્તા નામ. જે કોઈ ભક્ત આપના શરણે રીતે કરીને આવે છે તેના પૂર્વકાળના દોષોને આપ ધ્યાનમાં નથી લેતા. રૂપ મુરારીદાસ શિકારીના વેશમાં આપને શરણે આવ્યા તેવા અનેક પ્રસંગો છે, પણ શરણે આવ્યા પછી જે આપના માર્ગીય ઉપદેશનું સારી રીતે અનુસરણ કરે છે, અનુસરહી તેવાને આપ ગ્રહણ એટલે કે ગ્રહી કરી રાખો છો. અહીં ગ્રહી લખ્યું છે પરંતુ ગહી છે. ગહ એટલે પકડવું. અને પછી તેને શ્રી ગોવર્ધનનાથને સોંપો છો અથવા તો જેની ઇન્દ્રિયોનું ઉર્ધ્વીકરણ કરવા જે સમર્થ છે નાથ તેમને સોંપો છો. પોતાના ભક્તનો ઇષ્ટ કરવા બાબતમાં આપ સમાન ઉદાર કોઈ નથી. એટલે કે પોતાના ભક્તનો ઇષ્ટ કરવા બાબતમાં આપ સમાન ઉદાર કોઈ નથી, પરમ ઉદાર. આપ આ સંબંધે ચતુર પણ છો, કેમ કે દરેક ભક્તની ભિન્ન ભિન્ન ખાસિયત જીવનશૈલી હોવા છતાં આપ દરેકને પ્રભુ યોગ્ય બનાવી દો છો. તે જ આપની ચતુરતા છે. કોઈ ભોળી વહુ છે તો કોઈ કૃષ્ણ ભટ્ટ ચતુર છે, કોઈ નિત્ય લીલાના દર્શન કરનાર મુગ્ધ છે તો કોઈ સાપને મારનારો ક્રૂર છે, કોઈ દીવાન છે તો કોઈ માટી ખોદે છે, કોઈ લક્ષ્મીદાસ આપને ટકોરે છે તો કોઈ માણેકચંદ પરમ આજ્ઞાંકિત છે. આ સર્વ માટે આપ ચિંતામણી રૂપ છો, કેમ કે વગર માગે માત્ર મનમાં ઈચ્છા કરનારને આપ તેના કલ્યાણ રૂપ મનોરથ પૂર્ણ કરવા વાળા છો. અને આ જે ભવસાગરનો પ્રવાહ છે તેવા પ્રચંડ પ્રવાહમાં આપ તેને હાથ આપી બચાવનારા છો. એટલું જ નહીં, તેની ઉન્નત ગતિ કરાવનારા છો. કૃષ્ણદાસ કહે છે, જે આપને ભજે છે અને આપને સ્વયં વિઠ્ઠલના ઠાકોરજી તરીકે અભેદ રૂપે જાણે છે તેના સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય છે. કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીને 6 માસ માટે શ્રી ગોવર્ધનધરની સેવાથી દૂર કર્યા. આ વાત જ્યારે બિરબલે જાણી ત્યારે કૃષ્ણદાસને કેદ કર્યા. પણ ગુસાઈજીએ આ વાત જાણી ત્યારે ગિરધરજીને કહ્યું, કૃષ્ણદાસ છૂટશે પછી જ હું અન્ન લઈશ. આવી પરમ કૃપાળુતા, ઉદારતા, શરણાગત વત્સલતા અને અપકારને ધ્યાનમાં નહીં લેનારા થતા સેવકને પ્રતિ ઉપકાર કરનાર આપ છો તેવી કૃષ્ણદાસને પ્રતીતિ થઈ. ત્યારે કૃષ્ણદાસે ભાવ વિભોર અવસ્થામાં આ કીર્તન આપની સમક્ષ ગાયું. આનો વધુ વિસ્તાર આપને કૃષ્ણદાસની વાર્તામાં મળી જશે. 84 વૈષ્ણવ વાર્તામાં 84મી વાર્તા કૃષ્ણદાસ અધિકારી. વધાઈ 17મી. जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो, यह सुख भजन प्रताप तेज ते छिनइत उसन टरो, पावन रूप दिखाय महाप्रभु पतितन ताप हरो, विश्व विदित दिनी गति प्रेतन क्यों न जगत उद्धरो, श्री वल्लभ कुल कमल अमल रवि यश मकरंद भरो, नंद दास प्रभु षटगुण संपन्न श्री विठलेश्वरो. નંદાસજી શ્રી પ્રભુચરણના આશ્રયનું પદ ગાય છે. હે વિઠ્ઠલેશ, આપ શ્રી ગોકુલમાં યુગો પર્યંત રાજ કરો. એટલે કે કૃષ્ણ પ્રેમી ભક્તોના હૃદય શ્રી ગોકુલ છે કે જ્યાં શ્રી કૃષ્ણ લીલા પરિકર સહિત બિરાજે છે. પણ આ લીલા અવગાહનના નિયામક રાજા આપ છો. આપ કૃપા કરો તો જ હૃદયમાં બિરાજેલા પ્રભુની નિરોધ લીલાની અનુભૂતિ થાય. તેથી જ કહે છે, યહ સુખ ભજન પ્રતાપ તેજ તે, આ જે ભજન રૂપ સુખ છે તે આપના તેજ પ્રતાપના કારણે જ શક્ય બને. એટલા માટે આપ મારા હૃદયમાંથી એક ક્ષણ પણ ખસો નહીં. આપ ખસશો તો લીલા અનુભૂતિ પણ બંધ થશે. છીનઈત ઉતન ટરો. અમે તો અધમ પતિત છીએ, એટલે કે અનેક દોષોથી ભરેલા છીએ અને તેથી અમે ગમે એટલું સાધન કરીએ તો પણ અમારા વિષયાકાંત
દેહમાં પ્રભુ બિરાજે નહીં. એવું કોઈ સાધન નથી કે જે અમારા દોષોને નિશેષ કરી શકે. તેથી આપનું પાવન કરવાવાળું રૂપ અમને દર્શાવો. તેના દર્શન માત્રથી જ અમારા દોષોની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય. તો ભગવત સંયોગમાં રસરૂપ પ્રભુની અનુભૂતિ થાય. આપે એક વખત આવા જ પાવન રૂપના દર્શન પ્રેત્યોની વાળાને કરાવ્યા હતા, જેથી તે હતિત પતિતનો ઉદ્ધાર થઈ ગયો હતો. જો આવાનો ઉદ્ધાર કરી શકો તો પછી જગતને ઉદ્ધારવાનું સામર્થ્ય આપમાં હોય જ. વિશ્વ વિદિત એટલે કે જગ જાહેર, દીની ગતિ એટલે કે ઉદ્ધાર, પ્રેતન કર્યો ન જગત ઉદ્ધરો. શ્રી વલ્લભના ઉત્તમ કુળમાં આપ વિશુદ્ધ કમલ સમાન છો, અને આપ તો રવિ એટલે કે સૂર્ય સમાન છો. આપના પ્રાકટ્યથી વલ્લભ કુળની ખ્યાતિ દશે દિશામાં ફેલાય છે. તેવો આપનો યશ ગુણગાન મકરંદરૂપ સુગંધથી મને પણ ભરી દો. આપની કથાથી મારું ચિત્ત પ્લાવિત થઈ જાય તેમ કાન કરો. શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ યશ મકરંદ ભરો. નંદાસજી કહે છે, શ્રી વિઠ્ઠલેશ તો મારા સ્વામી છે કે જે ષડગુણથી સંપન્ન છે. એવા શ્રી વિઠ્ઠલેશ સાથે મારું અતૂટ જોડાણ બની રહો. વરો અથવા વિઠ્ઠલેશ મારું વરણ કરે, મને પોતાનો કરી રાખે. નંદદાસજી કહે છે કે જીવ તો પતિત છે, પણ આપનું પાવનકારી રૂપ દુષ્ટોનો પણ ઉદ્ધાર કરે તો અમારો તો કરે જ. એટલું જ નહીં, અમારું હૃદય પણ આપની ભક્તિથી ભરી દે, કેમ કે આપ તો સર્વ ગુણોને ધારણ કરી રાખનારા છો. આ રીતે અહીં શ્રી ગુસાઈજીની વધાઈ ગુઢભાવર સહિત વિરામ લે છે. જય શ્રી કૃષ્ણ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.